હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પરફેક્ટ એજ્યુકેશન. તો આજથી મિત્રો આજે આપણે એક નવા વિષય બંધારણની શરૂઆત કરવાના છે, જેમાં વિસ્તારથી આ સબ્જેક્ટને આ વિષયને સમજવાનો આપણે પ્રયાસ કરીશું. બંધારણની મિત્રો જો વાત કરીએ તો આ વિષય કેમ જરૂરી છે, સૌથી પહેલા પ્રશ્ન એવો ઊભો થશે આપણા મનમાં, તો કે અત્યારે જે એક્ઝામ્સ આવવાની છે, જે ભરતીઓ આવવાની છે, એમાં બંધારણ એક મહત્વનો વિષય છે. ક્લાસ 1-2 હોય કે ડીવાયએસઓ, પીઆઈ છે, પીએસઆઈ છે, કોન્સ્ટેબલ હોય, તલાટી છે, આપણી પાસે બિન સચિવાલય, ઓફિસ ક્લાર્ક વગેરેની જે એક્ઝામ આવવાની છે, એમાં બંધારણ એક એવો વિષય છે કે જે આપણે રોકડા માર્ક્સ અપાવી શકે છે. ક્લિયર? તો અહીંયા સૌથી પહેલા શરૂઆત કરીએ આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર. બંધારણ, તો કે બંધારણ એટલે શું? તો મિત્રો યાદ રાખજો કે બંધારણ એટલે આપણી પાસે એક કિતાબ છે કે જેની અંદર દેશને ચલાવવાના નીતિ નિયમો આપણને આપેલા છે. ક્લિયર? તેનો મતલબ એ થાય છે કે દેશનો, ભારત દેશની ખાસ આપણે વાત કરીએ તો સૌથી સર્વોચ્ચ કાયદો કયો છે? બંધારણ. જો કોઈ બીજો કાયદો બંધારણનું ઉલ્લંઘન કરતું હોય તો એ કાયદો આપોઆપ રદ થઈ જશે. મતલબ આ છે મહત્વતા બંધારણની. મતલબ બંધારણ થઈ ગયું આપણા દેશનો મૂળભૂત દસ્તાવેજ. પૂછ્યા આપણને કે દેશનો મૂળભૂત દસ્તાવેજ કયો છે, દેશનો સર્વોચ્ચ કાયદો કયો છે, તો આવશે બંધારણ. મિત્રો દરેક સ્વતંત્ર દેશનું પોતાનું એક બંધારણ હોય છે, જે ભારતનું બી છે, કારણ કે આપણું એક સાર્વભૌમ દેશ છે. ક્લિયર? હવે મિત્રો આ બંધારણ જે છે જરૂરી કેમ છે, તો આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા દેશને ચલાવવા માટેના નીતિ નિયમો આપેલા હોય છે. તે સિવાય બંધારણ દ્વારા દેશના કારોબારી તંત્ર, ધારાકીય તંત્ર અને ન્યાયિક તંત્ર વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવે છે. મતલબ દરેક જે તંત્ર છે, જેને આપણે આગળ સમજીશું બંધારણમાં, ચિંતાનો કોઈ વિષય નથી, તો દરેક તંત્રની, દરેક બંધારણીય પદની, દરેક બંધારણીય સંસ્થાની જે સત્તા છે, કાર્યો છે, એ અહીંયા આલેખવામાં આવ્યા છે. બંધારણ બે પ્રકારના હોય છે, એક લેખિત અને એક અલેખિત. લેખિત બંધારણ કોને કહીશું? કે જે નિશ્ચિત સમયગાળામાં નિશ્ચિત લોકો દ્વારા ઘડવામાં આવે, એ છે લેખિત બંધારણ. જેમ કે ભારતનું બંધારણ છે. ક્લિયર? જેમ કે ફ્રાન્સનું બંધારણ છે, જેમ કે અમેરિકાનું બંધારણ છે. અહીંયાથી બે પ્રશ્નો ઉભા થશે. આપણને પૂછે કે વિશ્વનો સૌ પ્રથમ લેખિત બંધારણ કોનો હતો, કયા દેશનો હતો, તો આવશે અમેરિકા. અને વિશ્વનો સૌથી લાંબો લેખિત બંધારણ કયા દેશનું છે, તો કે ભારત. અલેખિત બંધારણ કોને કહીશું? તો અલેખિત બંધારણમાં શું હોય છે કે આ સમયાંતરે ઘડાઈ ગયો હોય છે. લોકોની ધાર્મિક ભાવનાઓ છે, લોકોની જે વહીવટી જે ભાવનાઓ છે, એના આધારે આ બંધારણ બદલાતો હોય છે અલેખિત. તો સમયાંતરે ઘડવામાં આવે છે ને આ ફ્લેક્સિબલ હોય છે, લોકો પ્રમાણે આ બંધારણ બદલાતું હોય છે, તો એને કહીશું આપણે અલેખિત બંધારણ, જેમ કે બ્રિટન અને ઇઝરાયલનું બંધારણ છે. ક્લિયર? અને ભારત દેશની વાત કરીએ અથવા બંધારણની વાત કરીએ, વહીવટી દૃષ્ટિએ બે પ્રકારનો હોય છે બંધારણ. એક એકીકૃત પ્રણાલીનું બંધારણ અને એક સંઘીય પ્રણાલીનું બંધારણ. એકીકૃત પ્રણાલીનું બંધારણ કોને કહીશું આપણે? તો કે એકીકૃતમાં શું હોય છે? તમામ સત્તાઓ કેન્દ્ર સરકારમાં નિહિત હોય છે. તમામ સત્તા કોને આપવામાં આવે છે? કેન્દ્ર સરકારને આપવામાં આવે છે મિત્રો. ક્લિયર? જ્યારે બીજું છે કે સંઘીય શાસન વ્યવસ્થા. એમાં શું હશે તો કે સત્તા જે છે એ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિભાજિત કરવામાં આવે છે. ઓકે, તો અહીંયાથી જે થોડા પ્રશ્નો આપણે બનાવ્યા છે યાદ રાખજો. ખાસ જે છે કે વિશ્વનું સૌપ્રથમ લેખિત બંધારણ તો કે અમેરિકા, વિશ્વનું સૌથી લાંબો લેખિત બંધારણ તો કે ભારત. ક્લિયર? અને બંધારણ કેમ જરૂરી છે, બંધારણ શું હોય છે, એ આપણે સમજી ગયા. મહત્વતા શું છે આની, તો કે આપણો જે ભારત દેશ છે એ કયા કાયદા મુજબ ચાલે છે, તો મિત્રો બંધારણ. આપણા દેશનો સૌથી સર્વોચ્ચ કાયદો કયો છે, તો કે બંધારણ. ક્લિયર? કયા કાયદામાં દેશને ચલાવવા માટેના નીતિ નિયમોનો ઉલ્લેખ છે, તો કે બંધારણ. કયા કાયદા મુજબ દેશના કારોબારી, ધારાકીય અને ન્યાયિક તંત્રની સત્તાઓનું વિભાજન છે, સ્પષ્ટ વિભાજન છે, તો બી શું આવશે મિત્રો? બંધારણ. દેશનો મૂળભૂત દસ્તાવેજ કયો, તો બંધારણ. આ છે મહત્વતા. હવે શરૂઆત કરીએ મિત્રો આપણે બંધારણ વિષયની અને વિસ્તારથી સમજવાનો આને પ્રયાસ કરીશું. ખાલી મારી સાથે જોડાઈ રહેજો. અને અહીંયા બંધારણ સમજતા પહેલા આપણે સમજીશું બંધારણનો ઇતિહાસ કેવું રહ્યું છે. એટલે પૃષ્ઠભૂમિ શું હતી, કઈ રીતના બંધારણ રચવામાં આપણને મદદ થઈ, એની નીંવ ક્યારે નખાઈ, ત્યાંથી આપણે શરૂઆત કરીશું.
તો કે મિત્રો, આ જે બંધારણ છે, વિષયની શરૂઆત કરીએ. ઓકે, આ જે બંધારણ છે એમાં એનો ઇતિહાસ સમજવા માટે આના ઇતિહાસને, બંધારણ ઇતિહાસને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ મિત્રો. તો બંધારણનો જે ઇતિહાસ છે એને 3 ભાગમાં આપણે વહેંચી દઈશું. એક, એને કહી દઈશું આપણે કંપની શાસન. શું કહીશું આને? કંપની શાસન નામ આપી દઈશું. કંપની શાસન કે જે ભારતમાં રહ્યું છે મિત્રો 1773 થી 1858 સુધી. આ છે કંપની શાસન કે જ્યારે એક કંપની, તમને નામ ખ્યાલ હશે, ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત પર શાસન કરી ગઈ છે અથવા બંગાળ પર શાસન કરી ગઈ છે ખાસ કરીને. ચલો, તો તે દરમિયાન બંધારણનો વિકાસ કઈ રીતના થયું એના ઉપર નજર આપણે રાખીશું. તે પછી બીજું જે છે એ છે બ્રિટિશ તાજનું શાસન, કે જ્યારે ભારત કાયદેસર ગુલામ બન્યો બ્રિટિશ તાજનો, બ્રિટનનો, તે પછી બંધારણનો વિકાસ કઈ રીતના થયું છે. અને એ સમયગાળો રહેશે આપણો 1858 થી લઈને છેક 1947. અને પછી આવે છે લાસ્ટમાં, એ છે કે સ્વતંત્ર ભારતના બંધારણની ઘડતર પ્રક્રિયા. શું આવશે મિત્રો? કે સ્વતંત્ર ભારતના બંધારણની ઘડતર પ્રક્રિયા, જેની વાત થશે 1946 થી લઈને 1950 નો આ સમયગાળો. તો આવી રીતના ઇતિહાસને સમજીશું. અહીંયા 2 ટોપિક ક્લિયર થઈ જશે આપણે. એક કે બંધારણનો વિકાસ અથવા બંધારણનો ઇતિહાસ અથવા બંધારણની પૃષ્ઠભૂમિ. તે સિવાય કે હાલનું જે બંધારણ છે આપણી પાસે એની ઘડતરની પ્રક્રિયા એ બી અહીંયા આવી જશે. ક્લિયર? તો આ ટોપિક છે અત્યારે જે આપણે ભણવાના છે, મતલબ ઇતિહાસ તરફ આપણે અત્યારે જઈશું. ઓકે, શરૂઆત કરીએ મિત્રો સૌથી પહેલા કંપની શાસન. જો કંપની શાસન ખરેખર સમજવાનું થાય તો પહેલા તો સમજવું પડશે કંપની છે શું. ક્લિયર? કંપની શાસન આવ્યું કઈ રીતે, કંપની શાસન ક્યાં આવ્યું. ક્લિયર? પછી બંધારણનો વિકાસ તે દરમિયાન કઈ રીતના થયું છે. આવો એક પ્રશ્ન આપણા મનમાં અત્યારે છે જેને આપણે અહીંયા દૂર કરીશું. સૌથી પહેલા વાત કરીએ મિત્રો, હેશટેગ કરીએ આપણે કંપની શાસન. જેનો સમયગાળો છે 1773 થી 1857 અથવા 58, તમે ગમે તે લખી શકો છો. આ દરમિયાન કંપની શાસન ચલાવ્યું છે. સૌથી પહેલા મિત્રો આપણે સમજીશું કે કંપની છે શું. અહીંયા કંપની આવી ક્યાંથી, કંપનીથી અહીંયા મારો મતલબ શું છે. ઓકે, તો કંપની 1599 ના વર્ષ કે જ્યારે એક ખાસ ઘટના બની કે બ્રિટન ના વ્યાપારીઓ જે હતા એક મર્ચન્ટ એડવેન્ચર ની શું કરી સ્થાપના. આ લોકોએ કંપની બનાવી મર્ચન્ટ એડવેન્ચર. આ સમયગાળામાં બ્રિટનમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી મિત્રો, બ્રિટનમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી તેનાથી એ લોકોનું ઉત્પાદ વધી ગયો હતો. હવે એ લોકોનું પ્રયાસ શું હતું કે બીજા દેશોમાં જઈને આપણે માલને વેચીએ. ક્લિયર? જેના માટે એમની પસંદ હતી કે પૂર્વી દેશો, જેમાં ભારત બી આવી જાય છે. ક્લિયર? તો આ લોકોની ઈચ્છા હતી કે આપણે પૂર્વી દેશો સાથે ભારતમાં વ્યાપાર કરીએ. આવી ઈચ્છા હતી બ્રિટનના વ્યાપારીઓની. અને એ જ ક્રમમાં એક તારીખ આવે છે 31 ડિસેમ્બર 1600 ની આ તારીખ મિત્રો, કે જ્યારે બ્રિટનની મહારાણી એલિઝાબેથ પ્રથમે એક રોયલ ચાર્ટર એક્ટ શું કર્યો તો પ્રકાશિત. અને રોયલ ચાર્ટર એક્ટમાં શું જોગવાઈ હતી? એક જાહેરાત હતી એક પ્રકારની મહારાણીની એલિઝાબેથ પ્રથમની કે આ જે મર્ચન્ટ એડવેન્ચર છે એ જ મિત્રો કયા નામે ઓળખાય આગળ જઈને? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઈસ્ટ ઇન્ડિયા મતલબ પૂર્વી ભારત સાથે વેપાર કરવા માટેની કંપની. ક્લિયર? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ ભારત સાથે વ્યાપાર કરી શકે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારત સાથે
વ્યાપારનો શું મળ્યો છે અહીંયા? તો વ્યાપારની પરવાનગી મળી ગઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપની હવે ભારત સાથે વ્યાપાર કરી શકે છે, પૂર્વી દેશો સાથે વ્યાપાર કરી શકે છે એવી એક પરવાનગી આપી આ એક્ટ બહાર પાડીને મહારાણી એલિઝાબેથ પ્રથમે. સાથે જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટિશ તાજ દ્વારા 72,000 પાઉન્ડની શું કરવામાં આવી હતી? મદદ. કંપનીને મદદ પણ કરવામાં આવી સ્ટેબલ થવામાં, પૂર્વી દેશો સાથે વ્યાપાર કરવા માટે. તો આ થઈ ગઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નીવ કરી નખાઈ. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ગઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટનની રાણી દ્વારા પરવાનગી બી મળી ગઈ છે કે તમે પૂર્વી દેશોમાં જઈને વ્યાપાર કરી શકો છો. હવે આ કંપનીએ પ્રયાસ શું કર્યો કે ભારતમાં જઈને વ્યાપાર કરીએ. તો સ્વાભાવિક છે કે ભારતમાં જે શાસક હતા એમને બી પરવાનગી મળવી જોઈએ, કારણ કે અહીંયા પરવાનગી કોણે આપી છે? બ્રિટિશ તાજની જે રાણી હતી એણે આપી છે, પણ ભારતના શાસકે અહીંયા પરમિશન આપી નથી. તો એ ક્રમમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે પ્રતિનિધિઓ હતા એમનો પ્રયાસ રહ્યો લગાતાર કે ભારતમાં તે સમયે જે બાદશાહ હતા જહાંગીર, એમની પાસેથી વ્યાપારિક પરવાનો મળે. તો બે ઘટનાઓ બને છે. એક 1608માં ઘટના શું હતી કે ઈસ્ટ ઇન્ડિયા કંપની વતી હેક્ટર નામક જહાજમાં, જહાજનું નામ મિત્રો અહીંયા યાદ રાખવું પડશે, હેક્ટર નામક જહાજમાં કેપ્ટન હોકિંગ્સ વ્યાપારિક પરવાનું લેવા સુરત બંદરે ઉતર્યા અને ત્યાર પછી ક્યાં ગયા? જહાંગીરના દરબારમાં શું થયા? રજૂ. ક્લિયર? તો કેપ્ટન હોકિંગ્સ હેક્ટર નામક જહાજમાં આવ્યા હતા 1608, સુરત બંદરે ઉતર્યા હતા અને પછી તે સમયે ભારતના બાદશાહ હતા જહાંગીરના દરબારમાં ગયા. ત્યાં જહાંગીર અહીંયા પરવાનગી વ્યાપારની ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી નથી. ઓકે, પછી વર્ષ આવે છે 1613. આ વર્ષે લખાય છે કે સર ટોમસ રો ના પ્રયાસો અને જહાંગીરની મંજૂરીથી શું થઈ ગયું? તો કે સુરત ખાતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શું બની મિત્રો? પ્રથમ વેપારિક કોઠી સ્થપાઈ. તો આવી રીતના આ લોકોની પહેલી કોઠી ગુજરાતમાં ક્યાં સ્થપાઈ? તો સુરત ખાતે. ઓકે, હવે આ લોકો આગળ વધ્યા ખંભાત, આગ્રા થઈને લાસ્ટમાં જો આપણે બંધારણ કરી રહ્યા છે. અત્યારે આપણે ઇતિહાસ નથી કરી રહ્યા મિત્રો. તો આપણે જે આપણા કામના ટોપિક છે ત્યાં પહોંચી જઈએ. તો કે એક સમય એવું આવ્યું કે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એના મુખ્ય વ્યાપારિક મથક મદ્રાસ, બોમ્બે અને કલકત્તા હતા. બોમ્બે, મુંબઈ બંદર મિત્રો ખાસ યાદ રાખજો. મુંબઈ બંદર અંગ્રેજો પાસે કઈ રીતના આવ્યું તો ત્યાં સ્ટોરી છે. મુંબઈ બંદર એક સમયે પોર્ટુગીઝોના કબજે હતો. પછી પોર્ટુગીઝ રાજકુમારી કેથરીન અને અંગ્રેજ પ્રિન્સ ચાર્લ્સ બીજાના લગ્ન થયા. કેથરીન જે પોર્ટુગીઝ રાજકુમારી હતી એના લગ્ન થયા ચાર્લ્સ બીજા જે અંગ્રેજ બ્રિટિશ પ્રિન્સ હતા એમની સાથે લગ્ન થયા. તેથી પોર્ટુગીઝોએ શું કર્યું? મુંબઈ બંદર અંગ્રેજોને દહેજમાં આપ્યું અને બ્રિટિશ શાસકોએ શું કર્યું? એ મુંબઈ બંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વાર્ષિક 10 પાઉન્ડના ભાડાએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપ્યો મુંબઈ બંદર. તો હવે મુંબઈ એમના હાથમાં આવી ગયું. ક્લિયર? તો અહીંયા લાસ્ટમાં આપણે પહોંચી જઈએ કે 3 જગ્યાએ એમની સત્તા હતી. એક કઈ જગ્યાએ મિત્રો? તો કે મદ્રાસ, પછી બોમ્બે અને બંગાળમાં આવેલું કલકત્તા. ક્લિયર? 3 મુખ્ય મથકો તે સમયે વ્યાપારના ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હતા. હવે અહીંયાથી આપણે જે વાત કરવાની છે કલકત્તા અથવા બંગાળ પ્રાંતની. કારણ કે પહેલા આ જે કંપની છે ઈસ્ટ ઇન્ડિયા કંપની ખાલી વ્યાપાર કરવા માટે આવી હતી અને વ્યાપાર જ કરતી હતી. પણ આ જ કંપનીએ પછી બંગાળ જીતી લીધું. બંગાળ એટલે હાલનો પશ્ચિમ બંગાળ પ્લસ બાંગ્લાદેશનો વિસ્તાર. ક્લિયર? પશ્ચિમ બંગાળ પ્લસ બાંગ્લાદેશ દેશ છે અત્યારે એક
એ બંને તમે જોડો ત્યારે તે સમયનો બંગાળ ઊભો થાય. તો હવે આપણે પ્રશ્ન એવું છે કે બંગાળ કઈ રીતના જીત્યું, બંગાળ પર કબજો કઈ રીતના કર્યો અંગ્રેજોએ, એ આપણે જોઈ લઈએ. ચલો, ટોપિક તો આ જ છે આપણી પાસે કંપની શાસન. એમાં આપણે જોઈએ કે બંગાળ પર કબજો કઈ રીતના કર્યો. તો અહીંયા આવશે કે બંગાળમાં બ્રિટિશ સત્તાનો ઉદય કઈ રીતના થયો છે. એમાં વધારે ડેપ્થમાં આપણે અત્યારે જવાના નથી, કારણ કે ઇતિહાસનો વિષય છે. આપણા કામનું શું છે તો કે અહીંયા મુર્શિદ કુલી ખાન નું શાસન હતું. બંગાળમાં નવાબ હતા મુર્શિદ કુલી ખાન, ક્લિયર, કે જેમને સત્તા સ્થાપી બંગાળ ખાતે, અને એ મુઘલ શાસકોને ખંડડી આપીને બંગાળમાં સત્તા ચલાવી રહ્યા હતા. ચલો, તે પછી શાસક આવ્યા છે એ છે આપણા સુજાઉદ્દીન. સુજાઉદ્દીન પછી આવ્યા સરફરાજ ખાન, અને એ સરફરાજ ખાન નો યુદ્ધ થયો છે આપણા અલીવર્દી ખાન સાથે, જેમાં અલીવર્દી ખાન જે હતા જીતી ગયા. તો અલીવર્દી ખાને બંગાળમાં સત્તા સ્થાપી અને બંગાળને સ્વતંત્ર જાહેર કર્યું. મુગલ શાસકોને ખંડણી આપવાની ના પાડી, બંધ કરી. અને આજ અલીવર્દી ખાનનો દામાદ હતો સિરાજુદ્દૌલા. સિરાજુદ્દૌલા આપણા માટે અહીંયા ખાસ પાત્ર છે. ક્લિયર? ત્યાંથી આપણે સ્ટોરીની શરૂઆત કરીએ. તો આપણે ડાયરેક્ટ જમ્પ કરીએ કે બંગાળના નવાબ જે સમયની આપણે વાત કરી રહ્યા છીએ તે સમય કોણ હતા? સિરાજુદ્દૌલા. તો કે જ્યારે બંગાળના નવાબ હતા સિરાજુદ્દૌલા, એ સમયની આ વાત છે. અલીવર્દી ખાન કે જેમને બંગાળને સ્વતંત્ર જાહેર કર્યાના દામાદ હતા. તે સમયે બંગાળ બહુ સમૃદ્ધ રાજ્ય હતું. ક્લિયર? બહુ ધનવાન રાજ્ય બી હતું. હવે થયું શું અહીંયા તો કે આ સમયગાળામાં કે જ્યારે બંગાળના નવાબ સિરાજુદ્દૌલા હતા ત્યારે અંગ્રેજોએ શું કર્યું તો કે અંગ્રેજોએ કલકત્તા ખાતે આવેલી વિલિયમ ફોર્ટ અથવા આવેલા વિલિયમ ફોર્ટની શું કરી? કિલ્લેબંધી. અંગ્રેજો શું કર્યું તો કે સિરાજુદ્દૌલાનું જ્યારે શાસન હતું ત્યારે એ લોકોએ કિલ્લેબંધી કરી વિલિયમ ફોર્ટ. વિલિયમ ફોર્ટ કે જે એમનું વ્યાપારિક મથક હતું, એટલે ગોડાઉન જેવું, એના પર શું કરી? કિલ્લેબંધી કરી. ત્યાં અંગ્રેજ સૈનિકો ઉભા રાખ્યા કંપનીએ. ચલો આગળ. સિરાજુદ્દૌલાને આ ઘટના ગમી હતી નહીં, કારણ કે સિરાજુદ્દૌલા બહુ યુવાન વયે ગાદી પર આવ્યા હતા. તો સિરાજુદ્દૌલા ઘટનાથી નાખુશ થયા, નારાજ થયા કે મને પૂછ્યા વગર મારા રાજ્યમાં આવી રીતના કિલ્લેબંધી કઈ રીતના થઈ શકે છે. જેનાથી સિરાજુદ્દૌલા થોડાક રોષે ભરાયા અને પછી એક ઘટના બને છે. પછી ઘટના બને છે, તારીખ હતી 20 જૂન 1756. આ તારીખે ઘટના બને છે મિત્રો, જેને કહેવાય છે કાળ કોઠરીની ઘટના. બ્લેક હોલ ટ્રેજેડી કહેવાય છે. કે શું હતું આ ઘટનામાં તો કે સિરાજુદ્દૌલાએ શું કર્યું? 146 અંગ્રેજોને નાનકડી કાળકોઠરીમાં પૂર્યા. સવારે જ્યારે ખોલવામાં આવી ત્યારે માત્ર 23 જીવતા રહ્યા. 123 અંગ્રેજોનું અવસાન થઈ ગયું, જેમાં મહિલા, વૃદ્ધ, બાળક બધા જ હતા. અંગ્રેજ અવસાન થઈ ગયું 123 અંગ્રેજોનું. આ ઘટના મુખ્ય કારણ છે બંગાળમાં અંગ્રેજ સત્તા આવવા પાછળ. ઘણા ઇતિહાસકાર નકારે છે કે આવી કોઈ ઘટના બની જ નથી, આ અંગ્રેજોનું ષડયંત્ર હતું સિરાજુદ્દૌલાની ઇમેજ ડાઉન કરવા માટે. આવું પણ બની શકે છે. ઓકે, હવે થયું શું? આ ઘટના જ્યારે બની ત્યારે મદ્રાસથી રોબર્ટ ક્લાઇવ અને સર વોટસન અંગ્રેજ
સૈનિકોની ટુકડી લઈ ક્યાં પહોંચી ગયા? કલકત્તા આવ્યા. અંગ્રેજોની મદદ કરવા માટે મદ્રાસથી અંગ્રેજો આવ્યા. એમાં મુખ્ય કોણ હતા? રોબર્ટ ક્લાઇવ અને સર વોટસન આવી ગયા. હવે આ જે લોકો છે એ લોકો આવીને જોયું કે સિરાજઉદ્દૌલા ખરેખર પાવરફુલ છે, ડાયરેક્ટ એમને હરાવી ના શકાય. તો અહીંયા રોબર્ટ ક્લાઇવ જે હતા એમને થોડુંક ષડયંત્ર કર્યું. ષડયંત્રમાં એમને શું કર્યું? તો કે સિરાજ ઉદ્દૌલાના જે સેનાપતિ હતા મીર જાફર, એને પોતાના તરફેણમાં કર્યા લાલચ આપીને. ક્લિયર? તો રોબર્ટ ક્લાઇવે શું કર્યું? સિરાજ ઉદ્દૌલાના સેનાપતિ મીર જાફરને ઓફર આપી કે તું ગમે તે રીતે સિરાજ ઉદ્દૌલાને હરાવવામાં અમારી મદદ કર, જીત્યા પછી અમે તને શું બનાવીશું? બંગાળનો નવાબ. વ્યક્તિ સેનાપતિ હતો, નવાબ બનવાની ઓપોર્ચ્યુનિટી હતી, તો એ ત્યાં લલચાઈ ગયો અને મીર જાફર એગ્રી થઈ ગયા સિરાજ ઉદ્દૌલા પોતાના નવાબને દગો આપવા માટે. તે સિવાય જે ખજાનચી હતા રાય દુર્લભ, એ બી આ ષડયંત્રમાં સામેલ થયા રોબર્ટ ક્લાઇવની સાથે. પછી જે ધનવાન શેઠો હતા જગત શેઠ અને અમીચંદ, એ બી અહીંયા કાવતરામાં સામેલ થયા. તો આવી રીતના રોબર્ટ ક્લાઇવે શું કર્યું છે? તો રોબર્ટ ક્લાઇવે સેનાપતિ જે હતા સિરાજ ઉદ્દૌલાના સેનાપતિ મીર જાફર, પછી જે ખજાનચી હતા રાય દુર્લભ, ધનિક શેઠ હતા શેઠ જગતચંદ, અને અમીચંદને પોતાની તરફેણમાં કર્યા. ઓકે, જગત શેઠ અને અમીચંદને શું કર્યા છે? ષડયંત્રમાં સામેલ કર્યા. અને પછી થઈ ગયો છે મિત્રો એક યુદ્ધ. પછી થઈ ગયું છે એક યુદ્ધ. આ રીતના રોબર્ટ ક્લાઇવે પહેલા તૈયારી કરી, ષડયંત્ર રચ્યું અને પછી કર્યું એક યુદ્ધ. યુદ્ધનું નામ શું છે? તો કે થઈ ગયો છે 23 જૂન 1757 નો આ સમય હતું જ્યારે થઈ ગયો છે પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું મેદાન હાલ ક્યાં આવેલું છે આવું આપણને પૂછે મિત્રો, તો યાદ રાખજો પશ્ચિમ બંગાળ. પછી પૂછે કે પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું, તો લખી દેવાનું આપણે કે સિરાજઉદ્દૌલા અને સામે કોણ હતા? તો કે અંગ્રેજો વતી એમના મુખ્ય હતા રોબર્ટ ક્લાઇવ. હવે ઘણા ઇતિહાસકારો એવું માને છે કે યુદ્ધ જેવો હતો જ નહીં, અહીં યુદ્ધ લખી જ ના શકાય. કારણ કે જ્યારે યુદ્ધની શરૂઆત થઈ ત્યારે શરૂઆતમાં જ જે સેનાપતિ હતા મીર જાફર એ યુદ્ધના મેદાનમાં નિષ્ક્રિય થઈ ગયા. ખોટી માહિતી, ર્યુમર્સ ફેલાયા યુદ્ધના મેદાનમાં, અને કહેવાય છે કે ડાયરેક્ટ રોબર્ટ ક્લાઇવ અથવા અંગ્રેજોએ શું કર્યું? સિરાજ ઉદ્દૌલાની હત્યા કરી હતી. આ યુદ્ધ મેદાનમાં લડાયો નથી, આ યુદ્ધ મેદાનની બહાર લડાયો હતો ષડયંત્ર સ્વરૂપે, જેમાં આપણા નવાબ હારી ગયા. ક્લિયર? તો આ છે પ્લાસીનું યુદ્ધ કે જે ખરેખર યુદ્ધ હતું નહીં, છતાં બી ભારતના ઇતિહાસમાં અથવા અંગ્રેજ સત્તા જે ભારતમાં સ્થાપી એમાં આ યુદ્ધનો એક મોટો ફાળો છે. એટલા માટે આ થોડોક મહત્વનો પ્રશ્ન એક્ઝામની દ્રષ્ટિએ બની શકે છે. યાદ રાખજો અહીંયા કોણ જીતી ગયા? રોબર્ટ ક્લાઇવ. અને જેમ આ લોકોની ડીલ હતી મીર જાફર સાથે, એવી રીતના બંગાળના નવાબ પછી કોણ બન્યા? મીર જાફર. પછી અંગ્રેજોએ શું કર્યું? તો કે અંગ્રેજોએ મીર જાફરને શું બનાવ્યા? બંગાળના નવાબ. અને પશ્ચિમ બંગાળમાં આવેલો અત્યારે જે 24 પરગણાનો વિસ્તાર છે તેમાં દીવાની સત્તા મેળવી, ત્યાં વ્યાપારિક સત્તાઓ મેળવી, અને નવાબ પાસેથી 24 પરગણાનો વિસ્તાર, 24 ગામડાનો જે વિસ્તાર હતું, વિસ્તારમાં વ્યાપારિક પરવાનગી મેળવી. આ 24 પરગણાનો વિસ્તાર જે છે એ પશ્ચિમ બંગાળ અને ઓડિશા, તે અત્યારના બંગાળ, ઓડિશા અને બિહારનો વિસ્તાર ફેલાયેલો. ઓકે, હવે જે મીર જાફર હતા સમયાંતરે મીર જાફરને બી થયું કે આપણે અહીંયા બંધાઈ ગયા છે, નામ માત્રના નવાબ છીએ આપણે, કોઈ સત્તા આપણી પાસે છે નહીં. તો અહીંયા થયું શું
તો અંગ્રેજોએ કે જ્યારે મીર જાફરે સત્તા મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે મીર જાફરને હટાવીને 1760માં વર્ષ હતો કે મીર જાફર ને હટાવી મીર જાફરના જમાઈ મીર કાસિમને શું બનાવ્યું? બંગાળનો નવાબ. હવે મીર કાસિમ આવી ગયા. મીર કાસિમ તો મીર જાફર કરતા પણ વધારે મહત્વકાંક્ષી હતા. એમને ખરેખર નવાબ જેવી સત્તાઓ ભોગવવી હતી. જે અંગ્રેજોને ખ્યાલ આવી ગયો તો અંગ્રેજો શું કર્યું? પછી મીર કાસિમને બી હટાવ્યું અને મીર કાસિમના સ્થાને ફરી કોને લાવ્યા? મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. જેથી મીર કાસિમ થોડાક રોષે ભરાયા અને પછી એક બીજ નખાઈ ગયો યુદ્ધનો, જે થઈ ગયો છે 22 ઓક્ટોબર 1764 ની તારીખ, અને આ યુદ્ધનું નામ છે બક્સરનો યુદ્ધ. હવે અહીંયાથી આપણને મિત્રો પૂછી લે બક્સર ક્યાં આવેલું છે? તો યાદ રાખજો બિહારમાં. ઓકે, બક્સરના યુદ્ધમાં કોણ કોણ લડાયા છે? તો મિત્રો એક તરફ હતી સંયુક્ત સેના અને બીજી તરફ હતી અંગ્રેજો વતી એમના સેનાપતિ હતા કેપ્ટન હેનરી મુનરો. તો કેપ્ટન મુનરો એમના સેનાપતિ હતા અંગ્રેજોના. સંયુક્ત સેનામાં કોણ કોણ લડાયા છે? તો નંબર 1 આપણા મીર કાસિમ, નંબર 2 દિલ્હીના જે મુઘલ બાદશાહ હતા શાહ આલમ બીજા. મતલબ આ સમયગાળામાં મુઘલ વંશ આટલો નબળો પડી ગયો હતો કે સાથે લડ્યા તો બી હારી ગયા અંગ્રેજો સામે. ત્રીજા અવધના નવાબ, અહીંયા છે સુજા ઉદ્દૌલા. ક્લિયર? અહીંયા શું છે? સિરાજ ઉદ્દૌલા છે, અહીંયા સુજા ઉદ્દૌલા છે. તે નવાબ અવધના નવાબ હતા. અને અહીંયા કોણ જીતી જાય છે? અંગ્રેજો જીતી જાય છે. અને અહીંયા કહી શકાય કે અંગ્રેજોએ પોતાના યુદ્ધ પરાક્રમથી આ યુદ્ધને જીત્યું અને કહી શકાય કે બંગાળ પર શું કર્યો? કબજો કર્યો. હવે ક્લિયર? થયું શું પછી? તો અંગ્રેજોએ આ યુદ્ધ જીત્યું, ખરેખર જીત્યું બક્સરનું યુદ્ધ. અને તે પછી દિલ્હીના જે મુઘલ બાદશાહ હતા શાહ આલમ બીજા, કે જે ભારતના સમ્રાટ કહેવાતા, એમની પાસેથી બંગાળ, બિહાર, ઓડિશા ની જાગીર મેળવી લીધી. જેના માટે 1765માં અલ્હાબાદની સંધિ થઈ હતી. ક્લિયર? તે પછી અવધના નવાબ સુજાઉદ્દૌલાને દંડ ફટકાર્યો 50 લાખ રૂપિયાનો. સાથે જ કે અવધમાં હવે અંગ્રેજ સૈનિકો રહેશે જેનો તમામ ખર્ચો સુજાઉદ્દૌલા ઉપાડશે. તો અહીંયા એક્ઝામની દૃષ્ટિએ ખાસ થઈ જાય છે કે અંગ્રેજોએ બંગાળ, બિહાર, ઓડિશા જે પ્રાંતો છે એ જાગીર ક્યાંથી મેળવી? કોના પાસેથી મેળવી હતી? તો યાદ રાખજો શાહ આલમ બીજા, કારણ કે તે મુઘલ સમ્રાટ હતા તે સમયે. ક્લિયર? ભારતના સમ્રાટ હતા એટલા માટે. ચલો, તો યાદ રાખજો કે શાહ આલમ બીજા પાસેથી અંગ્રેજો શું કર્યું? તો અંગ્રેજોએ બંગાળ, બિહાર અને ઓડિશાની જાગીર મેળવી. બંગાળ, બિહાર અને ઓડિશાની સત્તા મેળવી, કબજો કર્યો. ઘણી વખત એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો છે અને પૂછાઈ શકે છે. તો આના માટે આપણે યાદ રાખજો કઈ સંધિ થઈ હતી? 1765માં થઈ ગઈ છે અલ્હાબાદની સંધિ. મુઘલ બાદશાહ શાહ આલમ બીજા અને અંગ્રેજો વચ્ચે થઈ હતી 1765માં અલ્હાબાદની સંધિ. તે મુજબ શાહ આલમ બીજાએ અંગ્રેજોને બંગાળ, બિહાર, ઓડિશાની જાગીર આપી દીધી હતી. ક્લિયર? આ રીતે તમે કહી શકો છો કે અંગ્રેજોએ બંગાળ પર કબજો જમાવ્યો. અહીં એક્ઝામ આપણને પૂછે કે અંગ્રેજોએ સૌથી પહેલા સત્તા ક્યાં સ્થાપી હતી? અંગ્રેજો સૌથી પહેલા કયો પ્રાંત જીત્યો હતો? તો શું આવશે? બંગાળ. ઓકે, તો લખીએ આપણે કે અંગ્રેજોએ
બંગાળ પર સત્તા સ્થાપી. તો પહેલા તો બંગાળ પર નવાબનું શાસન હતું, તો બંગાળ માટે બધા નીતિ નિયમો નવાબ નક્કી કરતા હતા. પણ હવે તો કંપનીનું શાસન આવી ગયું છે. એ તમે અંગ્રેજો લખો કે કંપની લખો, બધું એક જ છે. મતલબ બંગાળ પર હવે કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન આવી ગયું, અથવા અંગ્રેજીનું શાસન આવી ગયું. હવે કંપની કે જે વ્યાપાર કરી રહી હતી એ કઈ રીતનું શાસન ચલાવી શકે છે, કાયદાઓ ક્યાંથી આવશે? તો અહીંયા નક્કી થયું કે બંગાળ પર જે સત્તા આવી છે, તો બંગાળ પર હવે શું આવવાનું છે? કંપની શાસન આવવાનું છે. કંપની કઈ છે આપણી? ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે કંપની શાસન આવવાનું છે, તો આના માટે કાયદાઓ ક્યાંથી આવશે? માટે કાયદાઓ ક્યાંથી આવશે? બ્રિટનની પાર્લામેન્ટમાંથી આવશે. નક્કી થયું કે બંગાળ જે કંપનીએ જીતી લીધું છે, એના ઉપર આધિપત્ય જમાવ્યું છે, તો હવે શાસન કરવા માટેના કાયદાઓ ક્યાંથી આવશે? તો કે બ્રિટનની પાર્લામેન્ટમાંથી. જેમ ભારતમાં સંસદ છે અહીંયા, તે સંસદને અંગ્રેજીમાં કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં શું કહેવાય છે? પાર્લામેન્ટ તરીકે બી ઓળખવામાં આવે છે અમુક અમુક કન્ટ્રીમાં. તો બ્રિટનની પાર્લામેન્ટથી કાયદાઓ આવશે અને તે મુજબ કંપની બંગાળ પર શાસન ચલાવશે, આવું નક્કી થઈ ગયું. તો સમયાંતરે ઘણા બધા કાયદાઓ આવ્યા છે. ક્લિયર? બંગાળ પર કંપનીના શાસન માટે. તો અહીંયા જે પહેલો કાયદો, અહીંયા થોડાક ટોટલ આપણે 13 કાયદાઓ કરવાના છે, જેની આપણે વિસ્તારથી વાત કરીશું. સૌથી પહેલા જે કાયદો આવ્યો છે નંબર 1, એ છે ભારતીય નિયામક ધારો, અથવા તમે કહી શકો છો ઇન્ડિયન રેગ્યુલેટિંગ એક્ટ. ક્યારે આવ્યું? 1773. ક્લિયર? વર્ષની સાથે આપણે યાદ રાખવાનો પ્રયાસ કરીશું. શું જોગવાઈ હતી, શું વિશેષતા હતી આ કાયદાની? તો કે કંપની અથવા ઈસ્ટ ઇન્ડિયા કંપની નું શું હતું? આ પ્રથમ લેખિત બંધારણ. પહેલા તો રાજા મહારાજાઓ નવાબો જે બોલતા, જે વિચારતા, એ કાયદા બની જતા. ક્લિયર? પણ અહીંયા સૌથી પહેલા લેખિત બંધારણ આવ્યું હોય તો કયો હતો? ભારતીય નિયામક ધારો. આ કાયદો, બંધારણ મતલબ એ કાયદો જ થાય છે એક પ્રકારનો. ઓકે. તે પછી કંપની પર નિયંત્રણ માટે નું બ્રિટિશ સરકારનો શું છે? આ પ્રથમ પગલું. આની પહેલા કંપની વ્યાપાર કરી રહી હતી, એમાં કોઈ તકલીફ કોઈને હતી નહીં. પણ હવે કંપનીએ બંગાળ જીત્યું, તો બ્રિટિશ સરકાર બી હવે ઇન્ટરેસ્ટેડ થઈ ગઈ. તો બ્રિટિશ સરકાર બી થોડીક પાબંદીઓ લાદી કંપની પર. તો આ પહેલો કાયદો કે જેના થ્રુ બ્રિટિશ સરકારે કંપની પર થોડુંક અંશે નિયંત્રણ લાદ્યું હતું. ચલો, તે પછી ખાસ જે જોગવાઈ હતી આ કાયદામાં એ હતી કે બંગાળના જે ગવર્નર છે એમને બંગાળના ગવર્નર જનરલ બનાવો. એટલે બંગાળના ગવર્નરની સત્તામાં વધારો, કારણ કે બંગાળમાં સત્તા સ્થપાઈ ગઈ હતી અંગ્રેજોની, એટલા માટે. તો લખીએ આપણે કે બંગાળના ગવર્નરને શું બનાવો? બંગાળના ગવર્નર જનરલ બનાવો. તમે જોઈ શકો છો અહીંયા બંગાળના ગવર્નર અને બંગાળના ગવર્નર જનરલ, સત્તામાં વધારો છે. શું હતું આમાં? તો કે એક મદ્રાસ, બોમ્બે અને બંગાળ, આ 3 મુખ્ય મથક હતા વ્યાપારના અંગ્રેજોના અથવા કંપનીના. બંગાળ ખાતે તો આમની સત્તા આવી ગઈ છે, એટલે બંગાળમાં કોઈ વ્યાપાર કરવાનું હોય, કંઈ બી કરવાનું હોય, કોઈની પરમિશનની જરૂર નથી. તો હવે શું કર્યું આ લોકોએ? તો કે પહેલા 3 જગ્યાએ શું આવતા? ગવર્નર આવતા કંપનીના ગવર્નર હોય છે. 3 જગ્યાએ શું આવતા? પહેલા ગવર્નર, કે બંગાળના ગવર્નર, બોમ્બેના ગવર્નર, મદ્રાસના ગવર્નર. હવે બંગાળ પર કબજો આવી ગયો, એટલા માટે આ લોકોએ શું કર્યું કે સત્તા અથવા જે વહીવટ છે એનું કેન્દ્રીકરણ કર્યું. કેવું? બધું આપણે ક્યાંથી હેન્ડલ કરીશું? બંગાળથી હેન્ડલ કરીશું. એટલે સત્તાનું કેન્દ્ર બનાવવા જઈ રહ્યા છે બંગાળને, કારણ કે ત્યાં
કબજો આવી ગયો છે એટલા માટે. એટલે શું કર્યું તો કે બંગાળના જે ગવર્નર છે એમને શું બનાવો, ગવર્નર જનરલ, એમની સત્તામાં વધારો કરો. અને આ જે બંને ગવર્નર છે એ આપણા બંગાળના ગવર્નર જનરલને રિપોર્ટ કરશે, એમના આધીન રહેશે, એવી રીતના કાર્ય કરશે. તો કે બંગાળના ગવર્નરને બંગાળના ગવર્નર જનરલ બનાવ્યા. એક નામ લખીશું હવે, વોરેન હેસ્ટિંગ. વોરેન હેસ્ટિંગ્સ. હવે આમનો પ્રશ્ન કઈ રીતના પૂછાઈ શકે છે એક્ઝામમાં, જો આપણને પૂછે કે બંગાળના અંતિમ, શું પૂછેલા આપણને, બંગાળના અંતિમ ગવર્નર અને બંગાળના પ્રથમ ગવર્નર જનરલ, તો આન્સર શું આવશે મિત્રો આપણો, વોરેન હેસ્ટિંગ. શું છે આ બધું, તો કે જ્યારે વોરેન હેસ્ટિંગ્સ હતા બંગાળના ગવર્નર, ત્યારે જ આ કાયદો આવ્યો કે જે વ્યક્તિ બંગાળનો ગવર્નર હોય એને ગવર્નર જનરલ બનાવી દો. તો એક પદનો અંત કર્યો, બીજા પદની શરૂઆત કરી છે. એટલે જે પદનો અંત આવ્યો છે એના માટે અંતિમ થઈ ગયો વ્યક્તિ, તેના સમયે જે પદ શરૂ થયો છે એના માટે પ્રથમ થઈ ગયું. તો બંગાળના અંતિમ ગવર્નર પૂછે તો શું આવશે, વોરેન હેસ્ટિંગ્સ. બંગાળના પ્રથમ ગવર્નર જનરલ પૂછે તો વોરેન હેસ્ટિંગ્સ જ આવશે. બંનેનો આન્સર સેમ છે. અહીંયા થોડીક નોટ લઈ લઈએ આપણે. હવે ટોપિકથી બહાર જઈને એક નોટ લઈએ. જો આપણને એવું પૂછે કે બંગાળના પ્રથમ ગવર્નર કોણ હતા, યાદ રાખજો, રોબર્ટ ક્લાઇવ. ક્લિયર. તો 3 પ્રશ્નો આપણે અહીંયા ક્લિયર થઈ ગયા. આપણને પૂછે કે બંગાળના પ્રથમ ગવર્નર કોણ હતા, તો કે રોબર્ટ ક્લાઇવ. બંગાળના અંતિમ ગવર્નર કોણ હતા, તો કે વોરેન હેસ્ટિંગ્સ. બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા, તો બી કે વોરેન હેસ્ટિંગ્સ. ક્લિયર. આ પ્રશ્ન ક્લિયર થઈ ગયા. હવે આ લોકોએ શું કર્યું તો કે મદ્રાસ અને બોમ્બે પ્રેસિડેન્સી ગવર્નર જનરલ જે બનાવ્યા બંગાળના, તો ગવર્નર જનરલ હસ્તગત રાખવામાં આવી. અને એક વહીવટ માટે એક ટીમ બનાવી આ લોકોએ, જેમાં ગવર્નર જનરલ પ્લસ 4 સભ્યો આવી શું બની ગઈ, એક ટીમ બની વહીવટ કરવા માટે. એક માળખું બન્યું વહીવટ માટે, જેમાં ગવર્નર જનરલ અને મતલબ બીજા 4 સભ્યો એમાં ઇન્ક્લુડ હતા. તો આ શું બની ગયું, એક વહીવટી માળખું ઊભું થયું. ચાલો, તે સિવાય હવે જે આપણે વાત કરી હતી કે કંપની પર નિયંત્રણ લાદ્યું છે, તો કંપની પર વોચ રાખવા માટે, કંપની પર નિયંત્રણ રાખવા માટે આ લોકો શું કર્યું, તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની નિમણૂક. તો અહીંયા કંપની પર નિયંત્રણ રાખવા શું કર્યું, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની નિમણૂક. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની શું કરવામાં આવી, નિમણૂક, જે કંપનીના રાજનૈતિક કાર્ય કરતી હતી. ચલો આગળ જો વાત કરીએ આ કાયદામાં, તો કે સુપ્રીમ કોર્ટની સ્થાપનાની જોગવાઈ હતી. તો આ જ કાયદા મુજબ 1774 કલકત્તા ખાતે સુપ્રીમ કોર્ટ, શોર્ટમાં લખી રહ્યા છે આપણે, સુપ્રીમ કોર્ટની શું થઈ હતી મિત્રો, સ્થાપના. ક્લિયર. આપણને પૂછે કે આઝાદી પહેલા સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી, તો કે 1774. કયા કાયદા મુજબ, તો કે ભારતીય નિયામક ધારો અથવા ઇન્ડિયન રેગ્યુલેટિંગ એક્ટ 1773 મુજબ. કઈ જગ્યાએ થઈ હતી, તો કે કલકત્તા ખાતે. ક્લિયર. હવે તે સમયે સ્ટ્રક્ચર, માળખું શું હતું સુપ્રીમ કોર્ટનું, તો કે આ સમયે સુપ્રીમ કોર્ટનું માળખું હતું 1+3. 1 શું હતા, મુખ્ય ન્યાયાધીશ, અને 3 શું હતા, અન્ય ન્યાયાધીશ. ક્લિયર. આ હતા ચીફ જસ્ટિસ અને આ હતા અધર જસ્ટિસ. તો આપણને પૂછી લે કે આઝાદી પૂર્વે જ્યારે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ કલકત્તા ખાતે, ત્યારે મુખ્ય ન્યાયાધીશ કોણ હતા, તો યાદ રાખજો નામ, સર એલિઝા ઇમ્પે. ક્લિયર. આ છે મુખ્ય ન્યાયાધીશ, પહેલા મુખ્ય ન્યાયાધીશ. (1+3) નું માળખું હતું કે એક મુખ્ય ન્યાયાધીશ અને 3 અન્ય ન્યાયાધીશ. તો પહેલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા, સર એલિઝા ઇમ્પે. આપણે નામ યાદ રાખવું પડશે. અને આ સમયગાળામાં વોરેન હેસ્ટિંગ્સ દ્વારા કલેક્ટરના પદ, મહેસૂલ ઉઘરાવવા માટે કલેક્ટરના પદની શરૂઆત કરવામાં આવી હતી.
તો આ જ કાયદા દ્વારા યાદ રાખજો કલેક્ટરના પદની શરૂઆત થઈ. થઈ મિત્રો શરૂઆત. અને સાથે જ હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે કર્મચારીઓ હતા એમને ભારતમાં નિજી વ્યાપાર પર પ્રતિબંધ, સાથે જ ભારતીયો દ્વારા અથવા ભારતીયોથી કોઈ બી રિશ્વત કે ગિફ્ટ લેવાની સખ્ત મનાઈ કરવામાં આવી હતી અંગ્રેજ અધિકારીઓને. ચલો જોઈએ આ જ કાયદામાં આ વાત હતી. સમજી લઈએ. આ જ કાયદામાં શું હતું તો કે કંપનીના ચારીઓ પર ભારતમાં નિજી વ્યાપાર કરવા પર શું હતું પ્રતિબંધ. સાથે જ અને ભારતીયો પાસેથી ઉપહાર કે રિશ્વત લેવાની શું હતી મનાઈ. મતલબ ગવર્મેન્ટ ઓફિસર જે ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે કામ કરતા એ અંગ્રેજો હતા, મતલબ બ્રિટનથી અહીંયા આવતા કે આયર્લેન્ડથી અહીંયા આવતા, એ લોકો ભારતમાં નિજી વ્યાપાર નહીં કરી શકે, સાથે ભારતીય તરફથી કોઈ ગિફ્ટ કે રિશ્વત ના લઈ શકે એ પ્રકારની અહીંયા જોગવાઈ હતી. તો આ છે આ પૂરો કાયદો. ભારતીય નિયામક ધારો આપણે અહીંયા વિસ્તારથી સમજી ગયા છીએ. ઓકે, શું વાત કરીએ આપણે આ કાયદામાં? ખાસ જે એક્ઝામમાં થઈ જાય છે તો કે આ લાઈન આપણે એક્ઝામમાં ડાયરેક્ટ પૂછી લે કે બંગાળના અંતિમ ગવર્નર કોણ હતા તો કે વોરન હેસ્ટિંગ્સ. બંગાળના પ્રથમ ગવર્નર કોણ હતા તો કે રોબર્ટ ક્લાઇવ. બંગાળના અંતિમ ગવર્નર જનરલ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા તો કે વોરન હેસ્ટિંગ. તે સિવાય સુપ્રીમ કોર્ટની સ્થાપના આપણને એક્ઝામમાં પૂછી શકે છે. ક્યાં થઈ? કલકત્તા ખાતે. ક્યારે? 1774. તે સમય સ્ટ્રક્ચર શું હતું કે 1+3. પહેલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા આઝાદી પૂર્વેની સુપ્રીમ કોર્ટના તો કે સર એલિઝાઇમ પે. આવો પ્રશ્ન આપણને પૂછી શકે છે. તો આ છે મિત્રો ભારતીય નિયામક ધારો, પહેલો કાયદો જે બ્રિટિશ પાર્લામેન્ટથી બંગાળ પર કંપની શાસન ચલાવવા માટે આવ્યું હતું. નંબર 2 એ છે પિટ્સ એક્ટ 1784. તે સમયે બ્રિટનના જે વડાપ્રધાન હતા વિલિયમ પિટ, એમના નામ પરથી આ કાયદો આવ્યો એટલે કહેવાય છે પિટ્સ એક્ટ. શું હતું આ કાયદામાં તો કે કંપનીના વ્યાપારિક કાર્યો અને રાજકીય કાર્યો બંને શું કર્યા છે અલગ અલગ. તો કંપનીના વ્યાપારિક અને રાજકીય કાર્યો શું કર્યા છે અલગ. અહીંયા બનાવવામાં આવ્યું બોર્ડ ઓફ કંટ્રોલ, જેનું કામ શું હતું કે કંપનીના રાજકીય કાર્યો કરવાના. આ શું કરશે? કંપનીના રાજકીય કાર્યો કરશે. અને જે પહેલાથી હતું બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, એ શું કરશે? કંપનીના વ્યાપારિક કાર્યો. તો આ રીતના કંપનીના રાજકીય અને વ્યાપારિક કાર્યો શું થયા છે અહીંયા મિત્રો અલગ અલગ થયા. ક્લિયર? પિટ્સ એક્ટ દ્વારા કે રાજકીય કાર્યો જો પોલિટિક્સ રમવાની હશે તો કોણ રમશે અને વ્યાપાર કરવાનું હશે તો કોણ કરશે. આવી રીતના વ્યાપારિક અને રાજકીય કાર્યો અલગ અલગ થયા. રાજકીય કાર્યો માટે બોર્ડ ઓફ કંટ્રોલ બન્યું અને વ્યાપારિક કાર્યો જે પહેલા જ બની ગયું હતું કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ તે જ કરશે. ક્લિયર? આ પ્રકારે પિટ્સ એક્ટમાં જોગવાઈ હતી. તે પછી કાયદો જે આવ્યો છે નંબર 3 એ છે ચાર્ટર એક્ટ 1793. આ જે ચાર્ટર એક્ટ છે એમાં જોગવાઈ હતી કે હવેથી જે કંપની છે એને 20 વર્ષ માટે ભારત સાથે વ્યાપારનો પરવાનો આપવામાં આવી રહ્યો છે. તો કંપનીને ભારતમાં 20 વર્ષ શું મળ્યું? વ્યાપારનો પરવાનો મળી ગયું. તે સિવાય કે હવે જે
કંપનીના જે અંગ્રેજ અધિકારીઓ છે એમને પગાર ભારતીય ખજાનામાંથી જ આપવાની આવી પણ જોગવાઈ થઈ ગઈ. તો કે કંપનીના કર્મચારીઓને ભારતના રાજકોષમાંથી જ પગાર આપવી. ભારતનું જે ધન ભંડાર હતું એમાંથી જ પગાર આપવાની એવી જોગવાઈ આ કાયદામાં હતી મિત્રો. વેતન વગેરે જે આપવાનું હોય છે, પગાર જે આપવાની હોય છે. ચલો, તો આ છે ચાર્ટર એક્ટ જે આપણે વાત કરી 1793 જે આવ્યો છે, પિટ્સ એક્ટ. 3 કાયદા આપણે જોઈ ગયા છે. ચલો, પછીના જે કાયદાઓ છે એમાં આપણે વાત કરીશું હવે ચાર્ટર એક્ટ નંબર 2 1813 જે આવ્યો છે તેની. કારણ કે 20 વર્ષની તો અહીંયા પરવાનગી મળી ગઈ હતી, તો 20 વર્ષ પછી જ્યારે આ ડેડલાઇન પૂરી થવાની હતી ત્યારે પછી કાયદો આવ્યો છે, એની વાત કરીશું. નંબર 4 ચાર્ટર એક્ટ નંબર 2 ક્યારે આવ્યું છે? 1813. ચાર્ટર એક્ટ નંબર 2 1813 શું હતું આ કાયદામાં જોગવાઈ? તો કે ભારતમાં શિક્ષણ પાછળ 1 લાખ રૂપિયાના ખર્ચની જોગવાઈ હતી. ચલો લખીએ કે ભારતમાં શિક્ષણ પાછળ 1 લાખ રૂપિયાના ખર્ચની જોગવાઈ. ચલો, તે સિવાય કે કંપનીના જે વ્યાપારિક એકાધિકાર હતા એના ઉપર થોડાક અંકુશ લગાવવામાં આવ્યા હતા, જેમાં લખી શકાય કે ચીન જે દેશ છે, ચીન સાથે વ્યાપાર કરવાનું હોય કે ચીનીના વ્યાપાર સિવાય કંપનીના વ્યાપારિક એકાધિકારો પર ચીન અને ચા એકાધિકાર પર શું લાદવામાં આવ્યું? પ્રતિબંધ. અહીંયા કેવું છે સમજી લો હવે કે પહેલા કંપની કોઈ બી વ્યાપાર કરી શકતી હતી, પણ હવે બ્રિટિશ સરકાર દ્વારા થોડાક અંકુશ લગાવવામાં આવ્યા છે કે હવેથી કંપની પાસે કોઈ બી એકાધિકાર નથી વ્યાપાર કરવા માટેનો. ક્લિયર? બ્રિટિશ સરકાર ડિસિઝન લેશે તે પ્રમાણે વ્યાપાર કરવાનો. સિવાય કે ચીન અને ચા. ચીન જે દેશ છે એની સાથે વ્યાપાર કરવાનું હોય તો ઈસ્ટ ઇન્ડિયા કંપની કરી શકે છે પોતાની રીતે. ચા જે આપણે પીવીએ છીએ, ચા પત્તી, એનો વ્યાપાર જો કરવાનો હોય તો બી ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાની રીતે કરી શકે છે. તે સિવાયનો કોઈ બી વ્યાપાર ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાના હિસાબે કરી શકતી નથી. એક પ્રકારનો અંકુશ લાદવામાં આવ્યો હતો. તો આ છે મિત્રો 1813 જે આપણે વાત કરી ચાર્ટર એક્ટ નંબર 2 આવ્યું છે, જેને આપણે અહીંયા સમજવાનો પ્રયાસ કર્યો. હવે નેક્સ્ટ કાયદો જે આવ્યો છે, સાથે જ અહીંયા જે એક માહિતી આપણે એડ કરી શકાય કે આ સમયગાળાથી 1813 થી જ ઈસાઈ ધર્મના ભારતમાં પ્રચાર પર અથવા પ્રચારની શરૂઆત થઈ ગઈ. ઈસાઈ પાદરીઓને ભારતમાં આવવા પર હવે અંકુશ જે હતું પહેલા હટાવી લેવામાં આવ્યું. તો લખી શકાય કે આ સમયગાળાથી 1813 થી ભારતમાં ઈસાઈ ખ્રિસ્તી ધર્મ જે છે, ક્રિશ્ચન ધર્મ છે, ઈસાઈ ધર્મના પ્રચારની શું થઈ ગઈ મિત્રો? શરૂઆત. ઓકે, આ કાયદો થઈ ગયો પૂરો. નેક્સ્ટ કાયદો નંબર 5, એનું નામ બી શું છે? તો કે ચાર્ટર એક્ટ નંબર 3 1833. આમનો કોઈ નામ હતા ને એટલે ચાર્ટર એક્ટ તરીકે આ ઓળખાય. ઓકે, શું હતું આ કાયદામાં? બહુ જ ખાસ થઈ જાય છે આ કાયદો. તો આ કાયદામાં જોગવાઈ હતી કે હવે મતલબ આ સમય આવતા 1833 આવતા અંગ્રેજોએ કહી શકાય કે બંગાળની બહાર નીકળીને સમગ્ર ભારત જીતી લીધું હતું. મોટા ભાગનું ભારત જે છે એ
અંગ્રેજોના કબજામાં, અંગ્રેજોના આધીન આવી ગયો હતો, એટલા માટે કહી શકાય કે બ્રિટિશ ભારતના એકીકરણ માટે શોધવા એક અંતિમ પગલું. આખા ભારતને જોડી નાખ્યું આ લોકોએ બ્રિટિશ તાજ હેઠળ. તે સિવાય કંપનીના તમામ જે વ્યાપારિક એકાધિકાર છે, એકાધિકાર પર શું લાદ્યું? પ્રતિબંધ. આવી રીતે તમે કહી શકો છો કે કંપની જે છે, તે કંપની સંપૂર્ણ રીતે શું બની? તો વહીવટી સંસ્થા. મતલબ પહેલા કંપનીનું કાર્ય જે હતું વ્યાપાર કરવા માટે આવી હતી બેઝિકલી, પણ હવે ધીમે ધીમે શું થઈ ગયું છે? વહીવટ કરવાની સંસ્થા બની ગઈ. ચલો આ કાયદા દ્વારા તો ક્લિયર જ થઈ ગયું કે કંપની હવે શું છે? સંપૂર્ણ રીતે વહીવટી સંસ્થા છે. કોઈ વ્યાપારિક દ્રષ્ટિએ કંપનીને હવે જોતા નહીં. આગળ આ કાયદામાં જોગવાઈ હતી કે બંગાળના જે ગવર્નર જનરલ છે એમને ભારતના ગવર્નર જનરલ બનાવો. તો અહીંયાથી બી બે પ્રશ્નો આપણા સામે ઉભા થશે જે એક્ઝામમાં પૂછાઈ શકે છે. ઓકે, તો આ જ કાયદામાં મિત્રો જોગવાઈ હતી કે બંગાળના ગવર્નર જનરલને શું બનાવો? ભારતના ગવર્નર જનરલ બનાવો. અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કેટલા હદ સુધી અંગ્રેજ સત્તા ભારતમાં ફેલાઈ ગઈ હતી કે ભારતના ગવર્નર જનરલ બનાવી દીધા છે બંગાળના ગવર્નર જનરલને. એક વ્યક્તિનું નામ છે, નામ તમે સાંભળ્યું હશે, વિલિયમ બેન્ટિક. આપણને મિત્રો એક્ઝામમાં પૂછી લે કે બંગાળના અંતિમ અને ભારતના પ્રથમ, પ્રશ્ન આવું તૈયાર થશે કે બંગાળના અંતિમ ગવર્નર જનરલ કોણ હતા? તો આન્સર હશે વિલિયમ બેન્ટિક. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો શું આવશે? વિલિયમ બેન્ટિક. કારણ કે આમના સમય એક પદનું અંત થયું, બીજા પદની શરૂઆત થઈ, માટે બંનેનો આન્સર સેમ આવશે, વિલિયમ બેન્ટિક. આજે વિલિયમ બેન્ટિક છે એમને શું કર્યું? તો કે 1829માં રાજા રામ મોહન રાય સાથે મળી શું કર્યું હતું આમને? તો કે સતી પ્રથા નાબૂદ કરી હતી. સતી જે થતી મહિલાઓ પહેલા પતિના અવસાન પછી એ પ્રથા પર પ્રતિબંધ લાદનાર ગવર્નર જનરલ કોણ હતા? તો આવશે વિલિયમ બેન્ટિક. કોની મદદથી? તો આપણે એક સમાજ સુધારક થઈ ગયા છે રાજા રામમોહન રાયની મદદથી 1829માં ઘટના બની હતી. તે સિવાય આ કાયદા મુજબ જ આપણે લખી શકાય કે આ જ કાયદામાં જોગવાઈ હતી કે કાયદા પંચની રચના કરવી. તો આ જ કાયદા મુજબ 1834માં કાયદા પંચની શું થઈ હતી મિત્રો? રચના. અને કાયદા પંચ જેની રચના થઈ 1834માં, એના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો એ છે લોર્ડ મેકોલે. અને આ જ મિત્રો લોર્ડ મેકોલે શું કર્યું છે? તો કે આઈપીસી ઘડ્યું. ક્યારે? તો પોલીસ ફિલ્ડની એક્ઝામ આપવા માટે જાઓ તો આ પ્રશ્ન ખાસ થઈ જાય છે. તો આ જ લોર્ડ મેકોલેએ 1837માં આઈપીસી ઘડ્યું, જેનું તે સમય નામ બીપીસી હતું, બ્રિટિશ પિનલ કોડ, જે સમયાંતરે ઇન્ડિયન પિનલ કોડ તરીકે ઓળખાય છે, કે જેમાં તમે કોઈ ગુનો કરો તો ગુનાની વ્યાખ્યા અને ગુનાની સજાનો સમાવેશ છે. તો એ જે ઇન્ડિયન પિનલ કોડ છે કે જેના મુજબ શિક્ષા થાય છે આપણને, ઘડનાર કોણ? એને લોર્ડ મેકોલે. કોણ હતા? તો કે કાયદા પંચ જે આઝાદી પૂર્વ બન્યું એના પ્રથમ અધ્યક્ષ. અને આ જ લોર્ડ મેકોલે હજુ કેમ ખાસ છે? તો કે ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પાયો નાખનાર, ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરનાર જો વ્યક્તિ કોઈ હોય તો એ કોણ હશે? લોર્ડ મેકોલેને આપણે યાદ રાખવું પડશે. તો આ છે મિત્રો 1833માં આવેલો આ ચાર્ટર એક્ટ નંબર 3. ક્લિયર? શું ખાસ જોગવાઈ છે? તો કે બ્રિટિશ ભારતનું એકીકરણ કરવા માટેનું અંતિમ પગલું હતું. કંપની જે છે એના તમામ વ્યાપારિક એકાધિકાર પર પ્રતિબંધ, મતલબ
પહેલા ચીન દેશ સાથે વ્યાપાર કરી શકતી હતી, એના પર પ્રતિબંધ હવેથી. ચા ને લાગતું કોઈ વ્યાપાર હોય તો એ કરી શકતી હતી, પણ એના પર બી પ્રતિબંધ. મતલબ કે કંપની જે છે સંપૂર્ણ રીતે શું બની, વહીવટી સંસ્થા બની. અને સાથે બંગાળના જે ગવર્નર જનરલ છે એને ભારતના ગવર્નર જનરલ બનાવવાની જોગવાઈ હતી, જે થયું વિલિયમ બેન્ટિક. અહીંયા બંનેમાં આન્સર આવશે. ક્વેશ્ચન શું હશે આપણા, કે બંગાળના અંતિમ ગવર્નર જનરલ કોણ હતા, તો કે વિલિયમ બેન્ટિક. અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ, તો બી શું આવશે, વિલિયમ બેન્ટિક. વિલિયમ બેન્ટિક કેમ ખાસ છે, તો કે 1829માં રાજા રામ મોહન રાય સાથે મળીને એમને શું કર્યું છે, સતી પ્રથા નાબૂદ કરી હતી. ઓકે, તે પછી 1834 આ જ કાયદામાં જોગવાઈ હતી કે ભાઈ કાયદા પંચની રચના કરવી. તો 1834માં કાયદા પંચની રચના થઈ, જેના પ્રથમ અધ્યક્ષ હતા લોર્ડ મેકોલે, જેમણે 1837માં ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય દંડ સંહિતા અથવા ભારતીય ફોજદારી ધારો ની રચના કરી, જેના મુજબ આપણને હાલ ગુનાની વ્યાખ્યા અને સજા મળી આવે છે. અને સાથે જ ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પાયો નાખનાર કોણ, તો એ બી લોર્ડ મેકોલે. ઓકે મિત્રો, તો આ છે આ કાયદો 1833માં જે આવ્યો હતો. તે પછી નેક્સ્ટની વાત કરીએ આપણે, તો એ છે ચાર્ટર એક્ટ નંબર 4 1853માં જે આવ્યો છે. અને આ ચાર્ટર એક્ટમાં શું જોગવાઈ હતી, તો કે આઈસીએસ એક્ઝામ્સ, ઇન્ડિયન સિવિલ સર્વિસીસ એક્ઝામ, કે જેમાં પહેલા અંગ્રેજો જ પાર્ટિસિપેટ કરી શકતા હતા, તેમાં હવે ભારતીયો બી ભાગ લઈ શકશે, આવી જોગવાઈ હતી અહીંયા. તો કે આઈસીએસ એક્ઝામ અથવા કહી શકાય કે સનદી સેવાઓ માં ભારતીયો પણ ભાગ લઈ શકશે, એવી વાત હતી 1853માં આવેલા કાયદાની અંદર. અને આ થયું પછી પાછળથી. યાદ રાખજો, આપણને પૂછે કે ઇન્ડિયન સિવિલ સર્વિસીસના દરવાજા ભારતીયો માટે ક્યારે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, તો કે 1853-54ના સમયગાળામાં. આ સમયગાળાથી એવું થયું કે ભારતીયો હવે મોટા અધિકારી બની શકે છે. ક્લિયર? ઇન્ડિયન સિવિલ સર્વિસીસ એક્ઝામમાં પાર્ટિસિપેટ કરીને ઉચ્ચ પદ જે હોય છે પામી શકે છે. એ પ્રકારની અહીંયા વ્યાખ્યા હતી, જેના માટે મેકોલે સમિતિની રચના કરવામાં આવી હતી. જેના માટે આપણે વાત કરી તે પ્રમાણે મેકોલે સમિતિની રચના કરવામાં આવી હતી. અહીંયા ખાસ પ્રશ્ન બનાવી દો તમારા માટે કે પ્રથમ ભારતીય આઈસીએસ અધિકારી કોણ હતા. એક નોટ લઈ લઈએ આપણે. પ્રથમ ભારતીય હોય એવા આઈસીએસ અધિકારી કોણ હતા, યાદ રાખજો મિત્રો નામ, સત્યેન્દ્રનાથ ટાગોર, રવિન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ. ક્લિયર? આ સત્યેન્દ્રનાથ ટાગોરની પોસ્ટિંગ અમદાવાદમાં બી થઈ હતી. અને તે સમયે આ મોતીસાઈ મહેલમાં રોકાતા હતા, કારણ કે મોતીસાઈ મહેલ તે સમયે અધિકારીઓના રોકાવા માટેની જગ્યા હતી, એટલા માટે સત્યેન્દ્રનાથ ટાગોર ત્યાં રોકાયા હતા. અને તે દરમિયાન રવિન્દ્રનાથ ટાગોર ભી અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા મોતીસાઈ મહેલમાં ઠહેર્યા હતા. ઓકે, તે સિવાય કાયદા મુજબ કે ગવર્નર જનરલ ની પરિષદના બે ભાગ થયા. પરિષદ, જેને આપણે કાઉન્સિલ તરીકે બી ઓળખીએ છીએ, ના શું થઈ ગયા, બે ભાગ. એક કારોબારી પરિષદ અને એક ધારાકીય પરિષદ. પહેલા જે ગવર્નર જનરલની આખી ટીમ હતી એના બે ભાગ પાડી દેવામાં આવ્યા. હવે એક ભાગ કારોબારી પરિષદ, બીજો ભાગ ધારાકીય પરિષદ. કારોબારી પરિષદ શું કરશે, તો કે આનું કામ હશે કાયદાનું અમલ કરાવવું. શું લાવશે? આ કાયદાનું અમલ લાવશે. ધારાકીય પરિષદનું કામ શું હતું, તો કે કાયદો ઘડવાનું, કાયદો ઘડવું, તો કાયદાની ઘડતર. તો અહીંયા બે વસ્તુ ક્લિયર થઈ ગઈ કે કાયદા બનાવશે કોણ, તો હવેથી આવું નક્કી થયું 1853 થી કે ધારાકીય પરિષદ બનાવશે. કાયદાનો અમલ કોણ લાવશે, તો કે એના માટે કારોબારી પરિષદ. આવી રીતના ગવર્નર જનરલની જે પરિષદ હતી, કાઉન્સિલ હતી, એના બે ટુકડા કરવામાં આવ્યા, બે ભાગ કરવામાં આવ્યા. ક્લિયર? તો આ છે ચાર્ટર એક્ટ નંબર 4 1853. અને પછી આપણને ખબર છે કે પછી થયો
1857 નો વિપ્લવ કે જેમાં એવી સત્તાઓ કે જે આઝાદી માટે લડવા માંગતી હતી એ લડી લીધી અને હારી ગઈ. અને પછી કહેવાય છે કે આપણે કાયદેસર ઓન પેપર ભી અંગ્રેજોના ગુલામ બની ગયા હતા. આની સાથે જ આ નંબર 6 જે કાયદો છે ચાર્ટર એક્ટ નંબર 4 1853 એની સાથે જ આપણે કહી શકીએ કે કંપની શાસન બી પૂરું થાય છે મિત્રો. ક્લિયર? કંપની શાસન અહીંયા પૂરું થાય છે. હવે વાત કરીશું આપણે બ્રિટિશ તાજનું શાસન, કારણ કે હવે આ વિપ્લવ થશે જેમાં ભારતીય સત્તાઓ જે લડી હતી એ હારી જશે અને પછી બ્રિટિશ તાજના ગુલામ આપણે બની જઈશું. તો બ્રિટિશ તાજનું શાસન હવે આવશે. ચલો તો એની શરૂઆત કરીએ. તો કંપની શાસન અહીંયા પૂરું થઈ ગયું આપણું. તો હેશટેગ કરીએ આપણે બ્રિટિશ તાજનું શાસન જે 1858 થી લઈને છેક 1947 સુધીનો છે. અને આ બ્રિટિશ તાજના શાસનમાં થોડીક આપણે વાત કરીએ. નંબર 7, સાતમો જે કાયદો આવ્યો છે એ છે ભારત શાસન અધિનિયમ અથવા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. ક્યારે આવ્યું? 1858. આ કાયદા દ્વારા ગુલામીની જાહેરાત થઈ કે હવેથી ભારત જે છે બ્રિટિશ રાજનો ગુલામ છે. આ કાયદો કોના સમયે આવ્યો હતો? તો કે બ્રિટનની તે સમયે મહારાણી હતી લેડી વિક્ટોરિયા ના સમયે આવ્યો હતો આ કાયદો. ક્લિયર? આ કાયદા દ્વારા મિત્રો જાહેરાત થઈ ગઈ હતી કે હવેથી ભારત બ્રિટિશ તાજ હેઠળ છે. ક્લિયર? તો જાહેરાત થઈ. જાહેરાત શું હતી? કે ભારત બ્રિટિશ તાજના શું છે? આધીન. ક્લિયર? અને સાથે જ એક ચેન્જીસ થયા કે ભારતના જે ગવર્નર જનરલ હતા ના સ્થાને ભારતના વાઇસરોય પદની શું કરવામાં આવી મિત્રો? અહીંયા શરૂઆત. કારણ કે ગવર્નર જનરલ એ કંપની શાસન માટે કાર્ય કરતો પદ હતો, પણ હવે બ્રિટિશ તાજનો સીધું શાસન આવી ગયું છે ભારતમાં. તો કે હવે જે મોટો અધિકારી છે બ્રિટિશ તાજનો વિશ્વાસુ હોવો જોઈએ, એટલા માટે પદમાં ફેરફાર કર્યા કે ભારતના ગવર્નર જનરલ જે આવ્યું છે અત્યાર સુધી એમના સ્થાને શું બનાવો? હવે એમને ભારતના વાઇસરોય બનાવો. એવા વ્યક્તિ છે, એક નામ છે આપણી પાસે લોર્ડ કેનિંગ. આપણને મિત્રો પૂછી લે કે ભારતના અંતિમ ગવર્નર જનરલ, તો બી આન્સર શું આવશે? લોર્ડ કેનિંગ. ભારતના પ્રથમ વાઇસરોય પૂછે તો બી આન્સર શું આવશે? લોર્ડ કેનિંગ. આ ફેરફાર કેમ થયા? તો કે ગવર્નર જનરલ એ કંપનીનો વિશ્વાસુ પદ હતું, પણ કંપની શાસન તો હવે રદ થઈ ગયું. હવે શું આવ્યું છે? બ્રિટિશ તાજનું શાસન આવ્યું છે. તો કે એમનો વિશ્વાસુ કોણ? તો કે વાઇસરોય. તો પછી એ પદ આવ્યું. તે સિવાય કહી શકાય કે આપણે બોર્ડ ઓફ કંટ્રોલ, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ જે હતા એ બી રદ થઈ ગયું. ક્લિયર? બોર્ડ ઓફ કંટ્રોલ કે જે કંપની માટેના રાજકીય કાર્ય કરતો હતો અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કે જે કંપનીના વ્યાપારિક કાર્યો કરતો હતો, ડાયરેક્ટર શું થઈ ગયા? રદ. ક્લિયર? તે સાથે મુઘલ બાદશાહની ભારત સમ્રાટ તરીકેની જે ઉપાધિ હતી એના બી શું કર્યું? આ લોકોએ રદ કરી. કારણ કે આ યુદ્ધમાં 1857 જે રિવોલ્ટ હતું એમાં અંતિમ જે મુઘલ શાસક છે બહાદુર શાહ જફર એ બી હારી ગયા હતા. મતલબ મુઘલ શાસક, મુઘલ બાદશાહ બી હારી ગયા હતા. એટલા માટે અહીંયા શું કર્યું છે આ લોકોએ? તો કે મુઘલ સમ્રાટની જે પદવી હતી એને બી શું કરી? રદ. મુઘલ
સમ્રાટની જે પદવી હતી, પદવી શું કરી છે? રદ. અને કહી શકાય કે ભારતનું સીધું વહીવટ બ્રિટિશ સરકારના હસ્તે આવી ગયું. જેના માટે બ્રિટિશ સરકારે શું કર્યું? તો ભારત માટે એક ભારત સચિવ, એક નવું પદ આવ્યું, ભારત સચિવ, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા પદની શરૂઆત કરી. આ જે પદ છે ભારત સચિવ, આ બ્રિટિશ પાર્લામેન્ટને જવાબદાર હતું. મતલબ ભારત માટે કોઈ બી ડિસિઝન લેવાનું હોય એ અંતિમ કોનો રહેતો? ભારત સચિવ. ભારત સચિવ વહીવટની ફિલ્ડમાં અથવા કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ બાબતમાં જો ડિસિઝન લઈ લે તો એ અંતિમ ડિસિઝન ગણવામાં આવતું. એટલે ભારતના વહીવટ માટે અંતિમ નિર્ણય કોનું ગણાતું? તો ભારત સચિવ. અને આ ભારત સચિવની મદદ માટે 15 સભ્યોની શું બનાવવામાં આવી મિત્રો? તો કે સમિતિ બનાવવામાં આવી હતી. તો આવી રીતના ભારત રાજ્ય સચિવ જે છે એ પદની આપણે અહીંયા વિસ્તારથી વાત કરી. ક્લિયર? અને આ જે છે આ બ્રિટિશ પાર્લામેન્ટને સીધા જવાબદાર હતો અને પોતાના કાર્યને લઈને, અને આના જે નિર્ણય છે કોઈ પણ ફિલ્ડમાં અંતિમ ગણવામાં આવતા. તો આ છે આપણો આ કાયદો, જે વાત કરી આપણે બ્રિટિશ તાજના શાસનમાં આવેલો પહેલો છે ભારત શાસન અધિનિયમ અથવા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858. તે પછીનો જે કાયદો આવ્યો છે નંબર 8, એ છે ભારતીય પરિષદ ધારો અથવા ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1862. ક્લિયર? 1862માં જે આ કાયદો આવ્યો છે, હવે આપણે એની વાત કરવાની છે. સોરી, 1861માં ભારતીય પરિષદ ધારો આવ્યો છે. 1861માં શું જોગવાઈ હતી આ કાયદાની અંદર? તો કે વાઇસરોય જે હતા, હવે વાઇસરોય આવે છે તો વાઇસરોયની ધારાકીય પરિષદમાં બિન સત્તાવાર ભારતીયોની વાઇસરોયની ઈચ્છા મુજબ નિમણૂક થવાની શરૂઆત થઈ ગઈ. મતલબ 1857ની ક્રાંતિ આવી, જેમાં ભારે અસંતોષ હતો ભારતીયોમાં. તો એ થોડાક અંશે એ અસંતોષને દૂર કરવા માટે અંગ્રેજો શું કર્યું અહીંયા? કે જે વાઇસરોયની ધારાકીય પરિષદ હોય છે, કે જે કાયદાઓ ઘડે છે, કાયદાઓ બનાવે છે, એવી કાઉન્સિલમાં, એવી પરિષદમાં હવે બિન સત્તાવાર રીતે ભારતીયોની નિમણૂક કરો. આવા જે ભારતીય છે કે જેમને સ્થાન મળશે ધારાકીય પરિષદમાં, તો જ્યારે કોઈ કાયદો ઘડાતો હોય ત્યારે આ લોકો જ્યારે જાય, ક્લિયર, તો બેસી રહેવાનું ખાલી, કોઈ પ્રશ્ન આ લોકો ના પૂછી શકે. આ જે ભારતીયો છે કે જે ધારાસભામાં જઈને બેસવાના છે, એ કોઈ ભારતીય પ્રશ્ન ના પૂછી શકે, એટલે મતદાન વગેરે કશું કરી શકતા નથી, ખાલી જઈને બેસવાનું આપણે, એમ એ પ્રકારની વ્યવસ્થા હતી. ઠીક, તો આ કામ થઈ ગયું. અને આપણને પૂછે કે સૌપ્રથમ કયા ભારતીયોને ધારાકીય પરિષદમાં સ્થાન મળ્યું? તો કે લખી લેવાનું આપણે, વર્ષ હતો 1862માં. 1862માં શું થયું? તો કે લોર્ડ કેનિંગ, જે તે સમયે વાઇસરોય હતા, લોર્ડ કેનિંગે 3 ભારતીયોની નિમણૂક કરી. શું કરી? ધારાકીય પરિષદમાં નિમણૂક. ક્લિયર? કારણ કે લોર્ડ કેનિંગ તે સમયે ભારતના વાઇસરોય હતા અને વાઇસરોય પાસે સત્તા હતી નિમણૂક કરવાની, તો એમને કરી છે 3 ભારતીયોની. નંબર 1 બનારસના રાજા, નંબર 2 પટિયાલાના મહારાજા, નંબર 3 સર દિનકર રાવ. ક્લિયર? આ જોગવાઈ હતી, જે મુજબ 3 ભારતીયોની નિમણૂક બી લોર્ડ કેનિંગે પોતાની ધારાકીય પરિષદમાં કરી. તે સિવાય આ કાયદા મુજબ એવું હતું કે વાઇસરોયને
વટહુકમની સત્તા મળી, જેની મહત્તમ મર્યાદા કેટલી હતી? જેની મહત્તમ મર્યાદા હતી 6 વર્ષ. વટહુકમ મતલબ એવી એક સત્તા મળી વાયસરોયને કે જ્યારે વાયસરોય ઈચ્છે તો પોતે એકલો જ કાયદો ઘડી શકે છે. આમ તો કાયદો ઘડવા માટે શું હતી? ધારાકીય પરિષદ હતી કાયદો ઘડવા માટે, કાયદો બનાવવા માટે. પણ અમુક પરિસ્થિતિ એવી હશે તો વાયસરોય તમામ સત્તા કાયદો ઘડવાની પોતાના હાથમાં લઈને કાયદો બનાવી શકે છે, જે 6 માસ સુધી અમલમાં રહી શકશે. તો આ છે આ કાયદો મિત્રો, ભારતીય પરિષદ ધારો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861 જે આવ્યો હતો તેમાં બે જોગવાઈ ખાસ હતી. તો આ થઈ ગયા આ કાયદાઓ. ચલો નેક્સ્ટ કાયદાઓની જે વાત કરવાની છે એમાં સૌથી પહેલા વાત કરીશું આપણે 1892 જે આવ્યો છે સેમ ભારતીય પરિષદ ધારો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ. તે મુજબ કઈ જોગવાઈ હતી? ઓકે, તો અહીંયા જ હવે નેક્સ્ટ કાયદો પહેલા પતાવી લઈએ. નામ સેમ જ છે એનો બી, ખાલી વર્ષના આધારે અલગ અલગ પડી જાય છે. તો નેક્સ્ટ કાયદો છે નંબર 9, જે આવ્યો છે 1892 આવ્યો હતો. ભારતીય પરિષદ ધારો અથવા ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892. આ કાયદામાં શું હતું? તો કે જે બિન સત્તાવાર ભારતીયો કે જેની નિમણૂક ધારાકીય પરિષદમાં થઈ હતી એમની સીટોમાં વધારો થયો. સાથે બિન સત્તાવાર ભારતીયોની નિમણૂક ધારાકીય પરિષદમાં વાયસરોયની ઈચ્છા મુજબ થતી હતી, જેને હવેથી શું કર્યા લોકોએ કે અપ્રત્યક્ષ અથવા પરોક્ષ ચૂંટણીના આધારે કરવાની. ક્લિયર? તો લખીએ આપણે કે ધારાકીય પરિષદમાં વાયસરોયની બિન સત્તાવાર ભારતીયોની જે નિમણૂક છે, નિમણૂક અપ્રત્યક્ષ અથવા પરોક્ષ ચૂંટણી દ્વારા કરવાની જોગવાઈ હતી. અહીંયા પહેલા શું વાયસરોય પોતાની ઈચ્છા મુજબ કોઈને બી લઈને ધારાકીય પરિષદમાં બેસાડી દેતા, પણ હવે નહીં, કે હવે ચૂંટણી કરવાની, પણ કેવી? ઇનડાયરેક્ટ અથવા અપ્રત્યક્ષ અથવા પરોક્ષ ચૂંટણી કરવાની. તો અહીંયા તમે એક નોટ લઈ શકો છો કે ભારતમાં સૌપ્રથમ ચૂંટણીની શરૂઆત અથવા અપ્રત્યક્ષ અથવા પરોક્ષ ચૂંટણીની શરૂઆત ક્યારે થઈ હતી? તો વર્ષ યાદ રાખજો મિત્રો, 1892 થી થઈ હતી. અને આ જે બિન સત્તાવાર ભારતીયો છે એમને હવે જે બિન સત્તાવાર ભારતીયો છે ઉપરવાળા આપણા ધારાકીય પરિષદમાં, તો બિન સત્તાવાર ભારતીયોને શું મળી અહીંયા? તો કે બજેટ અંગે ધારાસભામાં અથવા ધારાકીય પરિષદમાં બજેટ અંગે પ્રશ્નો પૂછવાની સત્તા. પહેલા આ લોકો કોઈ પ્રશ્ન વગેરે પૂછી શકતા હતા નહીં, પણ હવે આ સત્તા મળી બિન સત્તાવાર ભારતીયોને કે જે ધારાકીય પરિષદમાં હતા વાઇસરોયની, કે હવે તમે બજેટ રિલીઝ થાય ત્યારે તમે પ્રશ્નો ઉપાડી શકો છો. તો આ છે આ નંબર 9 જે કાયદો આવ્યો હતો આપણો ભારતીય પરિષદ ધારો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892 જે છે એની આપણે વાત કરી. હવે આગળ વધીશું. નંબર 10 એ છે માર્લે મિન્ટો સુધાર. એ કાયદાની વાત કરીએ આપણે. નંબર 10 એને કહેવાય છે ભારતીય સેમ નામ છે પરિષદ ધારો અથવા જે આપણે વાત કરી હતી કે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909, અથવા એક નામ ઓળખાય છે આને માર્લે મિન્ટો સુધાર 1909. આ નામે બી આ કાયદો ઓળખાય છે. સૌથી પહેલા નામને ડિકોડ કરીએ. માર્લે મિન્ટો શું છે અહીંયા? તો કે માર્લે તે સમયે શું હતા? ભારત સચિવ. અને મિન્ટો કોણ હતા તે સમયે? ભારતના
વાઇસરોય. તો આવી રીતના નામ તૈયાર થઈ ગયું માર્લે મિન્ટો એમના નામ પરથી. શું હતું આ કાયદામાં? તો કે વાઇસરોયની કારોબારી પરિષદમાં ભારતીયોની નિમણૂક પહેલા ધારાકીય પરિષદમાં નિમણૂક થઈ રહી હતી, પણ હવે કારોબારી પરિષદમાં બી નિમણૂક કરવી. અહીંયાથી નોટ તમે લેશો એક કે સૌ પ્રથમ આ જે કારોબારી પરિષદ છે વાઇસરોયની, જે કારોબારી પરિષદમાં સ્થાન પામનાર ભારતીય નામ છે મિત્રો સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા કે જેમને સૌથી પહેલા કારોબારી પરિષદ કે જે કાયદાનું અમલ લાવતી હતી એ પરિષદમાં સ્થાન મળ્યું. તે સિવાય આ જ કાયદા દ્વારા તમે લખી શકો છો કે મુસ્લિમો માટે અલગ મતદાન મંડળની શરૂઆત થઈ, એટલે કે કોમી પ્રતિનિધિત્વ પ્રથાની શરૂઆત. શું હતું આ પ્રથામાં? તો કે મુસ્લિમો માટે અલગ મતદાન મંડળ. એનો મતલબ થાય છે કે જો મુસ્લિમ ઉમેદવાર કોઈ ચૂંટણીમાં ઉભો થાય તો એને મત આપવાનો અધિકાર, એને ચૂંટવાનો અધિકાર ફક્ત ને ફક્ત મુસ્લિમોને જ રહેશે. આ પ્રકારની એક વ્યવસ્થા. સાંપ્રદાયિક ચૂંટણી, ધર્મના આધારે ચૂંટણીની શરૂઆત થઈ. ક્લિયર? કોના સમય થઈ હતી? મિન્ટોના સમય થઈ હતી. એટલા માટે હજુ એક અહીંયાથી નોટ બનશે કે ભારતમાં સાંપ્રદાયિક ચૂંટણી ના જનક કોણ, પિતા કોણ? તો શું આવશે? વાઇસરોય લોર્ડ મિન્ટો. આ લોર્ડ મિન્ટો એ છે મિત્રો કે જો 1909માં અમદાવાદની યાત્રા પર હતા ત્યારે આપણા મોહનલાલ પાંડ્યાએ અમદાવાદના રાયપુર અને આસ્ટોડિયા દરવાજા પાસે 2 વખત આમની બોગી પર બોમ્બ ફેંક્યા હતા. એ જ આ લોર્ડ મિન્ટો છે. ક્લિયર? કે જે ધર્મના આધારે ચૂંટણી ભારતમાં શરૂ કરાવી ગયા. ક્લિયર? જેમાં શું હતું? તો કે મુસ્લિમ ઉમેદવાર જો કોઈ ઉભો થાય કોઈ પણ ઇલેક્શનમાં તેને મત આપવાનો અધિકાર ખાલી મુસ્લિમોને જ રહેતું. આ પ્રકારની વ્યવસ્થા. એટલે સાંપ્રદાયિક ચૂંટણી અથવા ધર્મના આધારે ચૂંટણી ભારતમાં શરૂ કરનાર કોણ? તો લોર્ડ મિન્ટોને આ ફાળો જાય છે. તે સિવાય ઓકે મિત્રો, તો તે સિવાય જે વાત કરવાની છે આપણે નંબર 11નો જે કાયદો છે એ છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો અથવા ભારત શાસન અધિનિયમ અથવા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અધિનિયમ 1919માં જે આવ્યો છે. અને થોડુંક આપણે વિસ્તારથી જોવાનું છે, એટલા માટે થોડીક વારમાં એની વાત કરીએ. 11મો કાયદો આપણી સમક્ષ, નામ છે ભારત શાસન અધિનિયમ 1919 અથવા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919. તમે નામ યાદ રાખજો. તે સિવાય જે નામે ઓળખાય છે આ કાયદો એ છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો 1919. ક્લિયર? અહીંયા મોન્ટેગ્યુ કોણ છે? તે સમયે આ હતા ભારત સચિવ. ચેમ્સફોર્ડ કોણ છે? તે હતા ભારતના વાઇસરોય. હવે આ જે ભારત શાસન અધિનિયમ 1919માં આજે આવેલો કાયદો છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ, એમાં શું જોગવાઈ હતી? તો કે કેન્દ્રમાં દ્વિગ્રહી અને પ્રાંતોમાં દ્વિમુખી શાસન ની શરૂઆત. આને કહેવાય છે દ્વૈધ શાસન પ્રણાલીની શરૂઆત. શું થઈ ગઈ અહીંયા? તો કે દ્વૈધ શાસન પ્રણાલી, જેમાં શું હોય છે? તો કે કેન્દ્રમાં 2 ઘર હશે અને પ્રાંતોમાં શું રહેશે? તો
દ્વિમુખી શાસન રહેશે. આ પ્રકારની આ જોગવાઈ અહીંયા આવી હતી. મતલબ પ્રાંતોમાં કેવું છે લખી લે, આપણે વ્યવસ્થિત કરી દઈએ આને થોડુંક. કેન્દ્રમાં કેવું આવ્યું તો દ્વિગ્રહી, ને પ્રાંતોમાં કેવું આવી ગયું છે દ્વિમુખી અથવા દ્વેદ શાસન આવી ગયું પ્રાંતોમાં. શું હતું આની અંદર? કેન્દ્રમાં દ્વિગ્રહીથી મતલબ શું છે કે કેન્દ્રમાં બે ઘર આવી ગયા હતા. એક આપણું રાજ્ય પરિષદ, એક શું આવી ગયું રાજ્ય પરિષદ, અને એક આવી ગઈ કેન્દ્રીય વિધાનસભા. કેન્દ્રમાં દ્વિગ્રહી શાસન આવ્યું. બે ઘર કેન્દ્રના, બે ગૃહ થઈ ગયા કેન્દ્રના, એક રાજ્ય પરિષદ અને એક કેન્દ્રીય વિધાનસભા. રાજ્ય પરિષદમાં શું હતું તો કે રાજ્ય પરિષદમાં કુલ 60 સભ્યો હતા, જેમાંથી 34 ચૂંટાઈને આવતા, બાકીના ડાયરેક્ટ નિમણૂક થતી, જેમનો કાર્યકાળ 5 વર્ષનો હતો. અને કેન્દ્રીય વિધાનસભામાં 144 કુલ સભ્યો હતા, જેમાંથી 104 ચૂંટાઈને આવતા અને 40ની ડાયરેક્ટ નિમણૂક થતી, જેમનો કાર્યકાળ 3 વર્ષનું રહેતું. ક્લિયર? આવી રીતના બે ગૃહ આવી ગયા હતા કેન્દ્રમાં. જે વાત કરીએ આપણે આમાં કુલ સભ્ય કેટલા હતા? 60 સભ્યો. આમાં કેટલા હતા? 144 સભ્યો. ક્લિયર? નિમણૂક લેની થતી, આમાંથી 34ની નિમણૂક થતી, એટલે ચૂંટણી દ્વારા આવતા, ચૂંટાઈને આવતા. અહીંયા 104 ચૂંટાઈને આવતા આમાંથી. ક્લિયર? આમનું કાર્યકાળ કેટલું રહેતું? 5 વર્ષનું. આમનું કાર્યકાળ રહેતું 3 વર્ષનું. તો આવી રીતના કેન્દ્રમાં શું આવી ગયું મિત્રો? દ્વિગ્રહી શાસન આવી ગયું, જેમાં શું હતું? એક રાજ્ય પરિષદ અને એક કેન્દ્રીય વિધાનસભા. ખ્યાલ આવે છે આમાં? આ પ્રકારે બે ગૃહ, જેમ કે અત્યારે આપણી સંસદના છે, રાજ્યસભા અને લોકસભા, કંઈક એવું સ્ટ્રક્ચર અહીંયા આવી ગયું હતું. તે સિવાય પ્રાંતોમાં શું હતું? દ્વૈત શાસન. પ્રાંતોમાં દ્વૈત શાસન હતું. એની અંદર શું હોય છે? દ્વૈત શાસનમાં શું હતું તો કે પ્રાંતોના જે વિષય છે એને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યા. પ્રાંતો અથવા જે હાલ રાજ્યો તરીકે ઓળખાય છે, તો રાજ્યોના વિષયો બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા. એક હસ્તાંતરિત અને એક આરક્ષિત. ક્લિયર? આરક્ષિત વિષયોના એક્ઝામ્પલ લઈએ આપણે તો, જેમ કે પોલીસ, પેન્શન, જમીન કર, પછી આપણું ગેસ, વીજળી, સમાચાર પત્ર, છાપખાના, કારખાના જે હોય છે બધા, પછી મોટર ગાડી, પછી આપણે સ્વાસ્થ્ય. ઠીક, આવા જે વિષયો છે સોરી, ન્યાય લખી દઈએ આપણે, ન્યાય એક્સેટ્રા. આવા વિષયો રાખવામાં આવ્યા આરક્ષિત. અને વિષયો શું હોય છે અહીંયા? જેમ કે આપણે પોલીસની વાત કરીએ, પોલીસ પર કાયદો કોણ બનાવશે? તો કે આરક્ષિત રાખવામાં આવ્યું. શું કરશે? તો કે પ્રાંતો કે રાજ્યો જ બનાવી શકે છે. સમાચાર પત્ર પર કોઈ કાયદો કીધો, પ્રાંતો કે રાજ્યો બનાવી શકે છે. હસ્તાંતરિતમાં શું હતું કે કેન્દ્ર બી બનાવી શકે છે, રાજ્યો બનાવી શકે છે. એ પ્રમાણે આમાં એક્ઝામ્પલ તરીકે લઈ શકાય. સમજીશું આપણે કઈ રીતના ભાગલા પાડ્યા, એ બેઝ બી આપણે સમજીશું, પણ અત્યારે લખી લઈએ પહેલા. હસ્તાંતરિતમાં શું હતું તો કે સ્વાસ્થ્ય ચિકિત્સા, ચિકિત્સા સહાય, હેલ્થ ઇસ્યુઝ જે હતા, ચિકિત્સા સહાય. તે પછી આપણે લખી શકાય કે જે મ્યુઝિયમ હોય છે, મ્યુઝિયમ, લાઇબ્રેરી વગેરે જે હોય છે. ક્લિયર? ચિકિત્સા સહાય છે, મ્યુઝિયમ છે, પછી આપણે વાત કરી તે પ્રમાણે લાઇબ્રેરી છે, શિક્ષા છે, તોલ માપના સાધનો છે, શિક્ષા, શિક્ષણ અને તોલ માપ જે છે એ બધા એક્સેટ્રા. આવા ઘણા બધા હસ્તાંતરિતમાં હતા. ફર્ક શું હતું તો કે આ જે વિષયો હતા,
આ વિષયો કઈ રીતના ચાલતા, આના વિષય પર કોણ કાયદો બનાવી શકતો હતો કે ગવર્નર જનરલ જે હતા તો વાઇસરોય જે છે એ પોતાની જે કારોબારી પરિષદ હતી તેના માધ્યમથી તેનો વહીવટ કરતું. તો કે વાઇસરોય પોતાની કારોબારી પરિષદના માધ્યમથી આ બધા માટે કાયદા વાયદા બનાવતો, આમનો વહીવટ કરતો. કયા કયા વિષયની? કે પોલીસ વ્યવસ્થા કોઈ દેશમાં, આપણા દેશમાં પોલીસ વ્યવસ્થા કોઈ બી રાજ્યમાં વ્યવસ્થિત કરવાની હોય તો કોણ કરશે? વાઇસરોય કારોબારી પરિષદની સાથે મળીને. વીજળી સાથે કોઈ કાયદો બનાવવાનો હોય, વીજળીમાં કંઈ બી નવું કંઈ બી એડ કરવાનું હોય તો ન્યાયની બાબતમાં હોય, છાપખાનામાં હોય, સમાચાર પત્રમાં હોય, જમીન ટેક્સમાં હોય, પેન્શનમાં હોય, એ બધામાં આ બધા વિષયો કોના અંડર આવતા? તો વાઇસરોયના અંડર આવતા, ગવર્નર જનરલના અંડર આવતા, કે જેમાં એ પોતાની કારોબારી પરિષદની સલાહ લઈને કામ કરી શકતો હતો. બાજુમાં જે હસ્તાંતરિત વિષયો છે એમાં શું થતું હતું કે વાઇસરોય આજે કેન્દ્રીય વિધાનસભા છે, કેન્દ્રીય વિધાનસભા ના મંત્રીઓ સાથે સલાહથી શું ચલાવતો? આમનો વહીવટ કરતો. તો આ ફરક છે મિત્રો. જનરલી આવું બાયફર્ગેશન તમને કોઈ બુકમાં મળશે નહીં, એટલા માટે ખાસ અહીંયા નોટ લઈ લેજો કે કેન્દ્રમાં દ્વિગ્રહી અને પ્રાંતોમાં દ્વૈત શાસનની શરૂઆત થઈ 1919ના કાયદા દ્વારા. દ્વિગ્રહીનો મતલબ શું હતું? તો કે બે ઘર થઈ ગયા હતા કેન્દ્ર માટે, આખા દેશ માટે. એક રાજ્ય પરિષદ અને એક કેન્દ્રીય વિધાનસભા. રાજ્ય પરિષદમાં 60 સભ્યો હતા, જેમાંથી 34 ચૂંટાઈને આવતા, જેમનો કાર્યકાળ 5 વર્ષનો હતો. કેન્દ્રીય વિધાનસભામાં 144 સભ્યો હતા કે જેમાંથી 104 ચૂંટાઈને આવતા, 40ની ડાયરેક્ટ નિમણૂક થતી, 3 વર્ષ એમનું કાર્યકાળ રહેતું. પ્રાંતોમાં કે રાજ્યોમાં દ્વૈત શાસન હતું કે જેમાં પ્રાંતોના જે વિષયો છે એને શું કર્યું? આ લોકોએ બે ભાગમાં ડિવાઈડ કર્યા, એક આરક્ષિત અને એક હસ્તાંતરિત. આરક્ષિતમાં જેમ કે પોલીસ છે, જેમ કે પેન્શન છે, સમાચાર પત્ર છે, કારખાના છે, છાપખાના છે, ક્લિયર. પછી આપણે જમીન કર છે, મોટર ગાડીઓ છે, નાના બંદરો છે, એ બી તમે અહીંયા લખી શકો છો, વીજળી છે, ગેસ છે. આ બધાનું જે વહીવટ છે કોણ ચલાવશે? વાઇસરોય ચલાવશે, પણ પોતાની કારોબારી પરિષદની સલાહથી. બાજુમાં હસ્તાંતરિત વિષય હતા, જેમાં ચિકિત્સા સહાય છે, સંગ્રહાલય છે, પુસ્તકાલયો છે, ક્લિયર, શિક્ષણ છે, તે પછી તોલમાપના સાધનો વગેરે છે. એનો વહીવટ વાઇસરોય ચલાવશે, પણ ત્યાં સલાહ કોની લેવાની? તો કે કેન્દ્રીય વિધાનસભા જે હતી એના મંત્રીઓની સલાહથી વહીવટ ચલાવશે. ઓકે, આ પ્રકારની વ્યવસ્થા અહીંયા હતી. તે સિવાય આ કાયદામાં જોગવાઈ હતી તે મુજબ મુસ્લિમો સિવાય શીખ, મુસ્લિમો સિવાય મિત્રો શીખ, ઈસાઈ, એંગ્લો ઇન્ડિયન અને યુનાનીઓ માટે શું લાવ્યા લોકો? અલગ મતદાન મંડળ. ધર્મના આધારે ભેદભાવ ચૂંટણીમાં એ વધાર્યું આ લોકોએ, કે શીખ ધર્મનો કોઈ વ્યક્તિ ઉભો થાય કોઈ ઇલેક્શનમાં તો શીખો જ એને મત આપીને ચૂંટી શકે છે. આ પ્રકારની વ્યવસ્થા લાયા. તે પછી ગવર્નર, સોરી, આપણા જે વાઇસરોય હતા, ઓકે, વાઇસરોયની જે કારોબારી પરિષદ હતી એમાં વાઇસરોયની કારોબારી પરિષદમાં કમાન્ડર ઇન ચીફ સિવાય છ માંથી 3 સભ્યો ભારતીય હશે. મતલબ અહીંયા ભારતીય રહેશે. આ પ્રકારની જોગવાઈ થઈ ગઈ. અહીંયા થયું કેવું કે વાઇસરોયની એક કારોબારી પરિષદ હતી જેમાં ટોટલ 6 સભ્યો હતા. 6 સભ્યો, જેમાં 1+5 નું સ્ટ્રક્ચર હતું. 1+5, એક
કોણ હતા? કમાન્ડર ઇન ચીફ અને 5 અન્ય સભ્યો. તો આ લોકો જોગવાઈ લાવી કે કમાન્ડર ઇન ચીફ તો ક્યારે ભારતીય ન હોઈ શકે, પણ આજે 5 જે વધ્યા છે એમાં 3 શું હશે? ભારતીય રહેશે. આ પ્રકારની જોગવાઈ. ક્લિયર? પછી અહીંયાથી જ આપણને શું મળી? મહિલાઓને મતાધિકાર મળ્યું. ક્લિયર? મહિલાઓને મત આપવાનો અધિકાર અહીંયાથી જ મળ્યું. તે સિવાય લોક સેવા આયોગ ની રચના એ બી આ જ કાયદા દ્વારા 1926માં થઈ હતી. આ જ કાયદામાં જોગવાઈ હતી કે ભાઈ લોક સેવા આયોગની ભારતમાં જ રચના કરી દો. તો 1926માં લોક સેવા આયોગની રચના પણ આ કાયદા દ્વારા ભારતમાં થઈ હતી. ક્લિયર? ઓકે મિત્રો, તો આ છે આ કાયદો જેની આપણે વિસ્તારથી ચર્ચા કરી છે અહીંયા. અને આ કાયદાનો અમલ ક્યારે આવ્યો? તો અમલ આવ્યું છે 1921 થી છેક 15 ઓગસ્ટ 1947 સુધી દેશનો વહીવટ કયા કાયદા મુજબ ચાલ્યો હતો? તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા દ્વારા ચાલ્યો હતો. અને આ કાયદામાં જોગવાઈ હતી મિત્રો કે આ કાયદામાં જો કોઈ ભૂલ રહી ગઈ હશે તેને સુધાર કરવા માટે 10 વર્ષ પછી એક સમિતિની રચના કરવામાં આવશે. તો 10 વર્ષ ક્યારે પૂરા થવાના હતા? 1929માં પૂરા થવાના હતા. પણ ભારતીયોની જે માંગ ઉગ્ર થઈ તે મુજબ 2 વર્ષ પહેલા જ 1927માં જ સાયમન કમિશનની રચના કરવામાં આવી, જેનું મુખ્ય લક્ષ્ય શું હતું? તો કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો કે જેના મુજબ ભારતનું વહીવટ ચાલી રહ્યું છે એમાં જે થોડક ખોટી એવી વસ્તુઓ છે એમને દૂર કરવી. ક્લિયર? કાયદાને ભારતીયો માટે સરળ કરવું, ભારતીયોનો વિકાસ થાય હિતમાં રાખવું. પણ આજે સાયમન કમિશન હતું એમાં કુલ 7 સભ્યો હતા, પણ બધા 7 સભ્યો અંગ્રેજ હતા. એટલા માટે જ્યારે ફેબ્રુઆરી 1928માં સાયમન કમિશન ભારત આવ્યું ત્યારે ભારતીયોએ એનો ઉગ્ર વિરોધ કર્યો. સાયમન ગો બેકના નારા લાગ્યા, કાળા ઝંડા સાયમન કમિશનને દેખાડવામાં આવ્યા. અને કહેવાય છે કે એ સાયમન ગો બેક જે મિશન હતું આપણું સાયમન કમિશન દરમિયાન ત્યારે પંજાબ કેસરી લાલા લાજપત રાયનું લાઠીચાર્જમાં ઘાયલ થતા અવસાન થયું હતું. તો સાયમન કમિશન આવ્યું. સાયમન કમિશને પછી કામ કર્યું આ કાયદા પર. અને સાયમન કમિશનની જે ભલામણ હતી પ્લસ 1929માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે રાવી નદીના કિનારે લાહોર અધિવેશનમાં કરેલી પૂર્ણ સ્વરાજની ઘોષણા હતી. સાથે જે ગોળમેજી પરિષદ થઈ ગઈ છે આપણી 1930, 31, 32માં એ બધાને ધ્યાનમાં રાખીને 1935નો કાયદો આવ્યો. ક્લિયર? 1935નો કાયદો આજે આપણે કરવાનું છે. તે દરમિયાન વચ્ચે આપણે જે વાત કરી એમાં 1932માં જે પૂના કરાર થયું છે એના ઉપર નજર નાખી દઈએ. પૂના કરાર ક્યારે થયો મિત્રો? 1932. પૂના કરાર કોની કોની વચ્ચે થયું? તો કે ગાંધીજી પ્લસ ભીમરાવ ડોક્ટર આપણા બાબા સાહેબ આંબેડકર, BR આંબેડકર વચ્ચે. તો પૂના કરાર શું હતું? તો કે 1932માં એક કોમ્યુનલ જાહેરાત થઈ હતી. કોમ્યુનલ જાહેરાતમાં શું હતું 1932માં થયેલી? કે હવેથી દલિત વર્ગને બી અલગ મતદાન મંડળ આપવામાં આવશે. મતલબ કોઈ દલિત વ્યક્તિ ઉભો થઈ જાય ઇલેક્શનમાં તો દલિતો જ એને વોટ આપશે. તો ગાંધીજી જે તે સમય યરવડા જેલમાં હતા પુણેની, ગાંધીજીએ ત્યાં આંદોલનની અથવા ઉપવાસની શરૂઆત કરી આ કોમ્યુનલ જાહેરાત વિરુદ્ધ. ગાંધીજી એવું માનતા હતા કે અંગ્રેજો હવે હિન્દુ ધર્મના બી ફાટા પાડી રહ્યા છે દલિતોને અલગ કરીને. કારણ દલિત એક મોટો વર્ગ છે હિન્દુ ધર્મનો જ, એને બી અલગ કરી રહ્યા છે. તો આમ તો હિન્દુ ધર્મ વિખરાઈ જશે. તો ગાંધીજી ટેન્શનમાં શું કરે છે? ઉપવાસ પર ઉતરી જાય છે યરવડા જેલ પુણે ખાતે. તો ત્યાં બાબા સાહેબ આંબેડકર, ભીમરાવ આંબેડકર જે છે આપણા, એ જાય છે ગાંધીજીને મળવા માટે યરવડા જેલમાં. અને ત્યાં બંને વચ્ચે સમાધાન થાય છે. તે મુજબ આંબેડકર કહે છે કે દલિતો આ માંગને સ્વીકારશે નહીં. ક્લિયર? અને આને કહેવાય છે પૂના કરાર. 1932માં થઈ ગયો છે. હવે લાસ્ટ કાયદો જે આપણે કરવાનું છે એ છે પ્રાંતીય સ્વરાજ ધારો અથવા ભારત શાસન અધિનિયમ 1935. આને મિત્રો ખાસ નોંધ લઈ લેજો, કારણ કે આવું તમને જનરલી ક્યાંય મળશે નહીં જોવા માટે. એટલા માટે આને આવી રીતના નોંધી લેજો નોટબુકની અંદર. શરૂઆત કરીએ આપણે 12મો જે કાયદો છે
એ કાયદાની જોગવાઈઓ જે છે એને હવે આપણે કરી લઈએ. તો 12મો કાયદો આવી ગયો. નામ છે ભારત શાસન અધિનિયમ અથવા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, તમે યાદ રાખો. તે સિવાય આનું એક નામ છે પ્રાંતીય સ્વરાજ ધારો 1935. શું હતું આ કાયદામાં? સૌથી પહેલા તો કે પ્રાંતોમાં જે દ્વૈત શાસન હતું, દ્વૈત શાસન પ્રણાલીનું શું થયું? અંત. કહી શકાય કે પ્રાંતોને સ્વરાજ મળી ગયું. મતલબ જે વિષયો આપણે બાયોફરેટ કર્યા હતા કે ભાઈ આરક્ષિત વિષયો, પછી હસ્તાંતરિત વિષયો, એ શું કરવામાં આવી? ડાયાગ્રામ રદ કરવામાં આવ્યું. તે સિવાય કેન્દ્ર અને રાજ્યો, જે તે સમયે પ્રાંત કહેવાતા હતા, પ્રાંતો વચ્ચે આ કાયદા દ્વારા સત્તાનું શું કરવામાં આવ્યું? સ્પષ્ટ વિભાજન. કઈ રીતે? તો કે વિષયો ડિવાઈડ કરવામાં આવ્યા. એક બનાવવામાં આવી કેન્દ્ર યાદી, એક હતી પ્રાંત યાદી અથવા રાજ્ય યાદી, સંયુક્ત યાદી, અને એક આવી હતી અવશિષ્ટ યાદી. ક્લિયર? કેન્દ્ર યાદી કે જેના પર કેન્દ્ર સરકાર કાયદો ઘડી શકતી હતી, રાજ્ય યાદી કે જેના પર રાજ્યની સરકાર જે હતી એ કાયદો ઘડી શકતી હતી, સંયુક્ત યાદી જેમાં બંને સરકાર કાયદો ઘડી શકતી હતી, અવશિષ્ટ યાદી કે જેમાં વાયસરોય કાયદો ઘડી શકતો હતો, એ વાયસરોયના આધીન હતી. ક્લિયર? આ પ્રકારે સત્તાનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું. એક્ઝામમાં ઘણી વખત આ પૂછાઈ ગયું છે કે કયા કાયદા દ્વારા અથવા ક્યારે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું? તો મિત્રો હવે આન્સર હશે 1935. આપણા જે જવાહરલાલ નહેરુ છે, નહેરુએ આ કાયદાને કીધું છે બંધનનું નવીન ચાર્ટર એક્ટ. સ્ટેટમેન્ટ યાદ રાખજો. ક્લિયર? ખાસ તે પછી આ જ કાયદા હેઠળ આરબીઆઈ ની સ્થાપના થઈ. ક્યારે થઈ હતી? તો કે 1 એપ્રિલ 1935 આરબીઆઈ ની સ્થાપના થઈ ગઈ 1 એપ્રિલ 1935. હવે આ જે આરબીઆઈ છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે મુંબઈ. આરબીઆઈ ના પ્રથમ ગવર્નર કોણ હતા? કે આવો પ્રશ્ન આપણે એક્ઝામ પૂછાતા હોય છે, તો યાદ રાખજો, સર સ્મિથ. આરબીઆઈ ના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? તો યાદ રાખજો, સીડી દેશમુખ. પછી કે આરબીઆઈ ના હાલ ગવર્નર કોણ છે? હાલ તો બધા ભારતીય જ આવશે, તો હાલ ગવર્નર કોણ છે? શક્તિકાંતા દાસ. ક્લિયર? એ હાલ આરબીઆઈ ના ગવર્નર છે. અને આ જ કાયદા દ્વારા બર્મા, મ્યાનમાર જે છે એને બ્રિટિશ ભારતમાંથી અલગ કરવામાં આવ્યું. તો કે 1935માં આ જ વર્ષે બર્મા કે જે મ્યાનમાર તરીકે બી ઓળખાય છે, શું કર્યું આ લોકોએ? તો કે બ્રિટિશ ભારતમાંથી અલગ. બર્મા જે છે અંગ્રેજો એને જીતી લીધું હતું, પછી એને બ્રિટિશ ભારતમાં ભેળવી લીધું હતું અને પછી 1935માં એને અલગ બી કર્યું છે. સાથે આ જ કાયદા દ્વારા દેશની 10% વસ્તીને મતાધિકાર આપવામાં આવ્યું હતું. ક્લિયર? આ થોડી ખાસ વિશેષતાઓ રહી છે આ કાયદાની. ઓકે, હવે આ જે કાયદો આવ્યો છે એમાં કુલ કેટલા અનુચ્છેદ હતા? તો આમાં અનુચ્છેદ જે છે એ હતી 321, પરિશિષ્ટ એ હતી 10. પછી આ જે કાયદો છે, અનુચ્છેદ શું હોય છે, પરિશિષ્ટ શું હોય છે, ચિંતાનો વિષય નથી, આપણે આગળ સમજીશું. આ યાદીઓ બી આપણે આગળ સમજવાના છીએ. અત્યારે ખાલી આવી રીતે યાદ રાખો. આ પ્રશ્ન એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયું છે. ચલો, તે સાથે અમલ ક્યારે આવ્યું? તો કે જ્યારે આઝાદ થઈ ગયું ભારત, 15 ઓગસ્ટ 1947 ભારત સરકારે નક્કી કર્યું કે જ્યાં સુધી, કારણ કે આપણે અચાનક મતલબ અહીંયા આઝાદ થઈ ગયા ત્યારે આપણી પાસે બંધારણ, દેશનો કાયદો તો હતો નહીં,
સમય લાગવાનું હતું ઘડવામાં. તો સરકારે નક્કી શું કર્યું તે સમયે કે જ્યાં સુધી ભારતનું બંધારણ અમલમાં ના આવે, આપણું પોતાનું ઘડાયેલું, ત્યાં સુધી ભારતનું શાસન જે છે એ આ કાયદા દ્વારા ચાલશે. ક્લિયર? તો યાદ રાખજો કે 15 ઓગસ્ટ 1947 થી લઈને 26 જાન્યુઆરી, કારણ કે હવે આપણી પાસે તારીખ છે કે જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું, ત્યાં સુધી કહી શકાય કે ભારતનો જે વહીવટ છે એ ભારત શાસન અધિનિયમ 1935 મુજબ ચાલ્યું હતું. ઓકે, હા, યસ. પછી એક વાત જે આપણે કરવાની હતી એ છે કે સંઘીય અદાલતની સ્થાપના, ક્લિયર, 1935 થઈ હતી. ફેડરલ કોર્ટની સ્થાપના થઈ, જે આગળ જઈને સુપ્રીમ કોર્ટ બની આપણી. તો આ છે સંઘીય અદાલત, કે આખા દેશની એક જ અદાલત એ પ્રકારની રચના થઈ. તો આ છે મિત્રો 1935 નો કાયદો, જેમાંથી આ પ્રશ્ન ખાસ એક્ઝામમાં પૂછાય છે, એને યાદ રાખજો. પછી હવે પૂછાયેલો પ્રશ્ન છે કે 1935 ના કાયદાને બંધનનું નવીન ચાર્ટર કોના દ્વારા કહેવામાં આવ્યું હતું? તો કે જવાહરલાલ નહેરુ આવશે એમાં. પછી આરબીઆઈ ના પ્રશ્ન આપણને ખબર છે, ઘણી વખત પૂછાઈ ગયા છે. આરબીઆઈ ની સ્થાપના ક્યારે થઈ? તો કે 1 એપ્રિલ 1935. આરબીઆઈ ના પ્રથમ ગવર્નર તો સર સ્મિથ. આરબીઆઈ ના પ્રથમ ભારતીય ગવર્નર સીટી દેશમુખ. હાલ આરબીઆઈ ના ગવર્નર તો કે શક્તિકાંતા દાસ. ક્લિયર? ઓકે મિત્રો, તો આ છે બંધારણનો પહેલો લેક્ચર, કે જેમાં આપણે બંધારણનો ઇતિહાસ જોઈ રહ્યા હતા. હવે આવતા લેક્ચરમાં આપણે વાત કરીશું કે હાલ જે બંધારણ છે આપણી પાસે, જેના મુજબ દેશ ચાલી રહ્યું છે, તે કઈ રીતના ઘડવામાં આવ્યું, એની ઘડતર પ્રક્રિયા કઈ રીતના રહી હતી, એને આપણે આવતા લેક્ચરમાં સમજવાનો પ્રયાસ કરીશું.